આજે ગુરુ પૂર્ણિમાનો મંગલ દિવસ, ગુરુ તત્વની આરાધના અને ઉપાસના કરવાનો અવસર. ભૂતકાળના અનંતા ગુરુ ભગવંતો અને ભવિષ્યના ભવોમાં પણ થનારા આપણા અનેક ગુરુ ભગવંતો એ સૌની અંદર પ્રતિષ્ઠિત ગુરુ તત્વ એ એક છે અને એ ગુરુ તત્વની ઉપાસના અને આરાધના કરવાનો આ મંગલ દિવસ છે, પવિત્ર દિવસ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે દર્શનભાઈ, ગુરુએ મૌન રહેવાનું હોય એ દિવસે અને શિષ્યોએ બોલવાનું હોય એ દિવસે, એવા પ્રકારનો મંગલ દિવસ. એટલે આજે હું મૌન ધારણ કરું છું અને મારા શિષ્ય જે છે એ બોલવાનું કામ કરે. ગુરુ ભગવાન આજે સાચી વાત કહું ને તો આજના દિવસની હું આખું વર્ષ રાહ જોતો, કારણ કે આજના દિવસે મારો વારો આવે. એના માટે નહીં, ખાસ કરીને એના માટે કે આજના દિવસે એક અવસર મળે જેના શરણે આવી અને આ ભવસાગર આપણે પાર ઉતરવાનો છે એવા ગુરુ ભગવંતની કંઈક ઓળખાણ કરાવવાનો એક અવસર મળે, સહેજ કૃતજ્ઞતાને વ્યક્ત કરવાનો અવસર મળે. પણ આજના દિવસની આગલી સાંજ સુધી મારા મનમાં ટેન્શન હોય, રજા મળશે નહીં મળે, રજા મળશે નહીં મળે, ક્યારેક ચિઠ્ઠી ફાટે, ક્યારેક રજા ન મળે. અંધારાવાળાનું સૌભાગ્ય કે ગઈકાલે સાંજે મારી ચિઠ્ઠી ફાટી અને કીધું કે આજે વ્યાખ્યાન કરવાનું છે. મારે બહુ સામાન્ય વાત જણાવી છે. એટલું જ જણાવવું છે કે તમારા હાથમાં શું આવ્યું છે કદાચ તમને ફરી છે. ચિંતામણી રત્ન તમને ન મળે ને એમાં તમારું દુર્ભાગ્ય નથી, પણ ચિંતામણી રત્ન હાથમાં આવી જાય અને એને કાચનો ચકમકતો ટુકડો સમજી લો, એનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. સમજાય? ચિંતામણી રત્ન નથી મળતું ને એમાં તમારું દુર્ભાગ્ય એટલું નથી જેટલું દુર્ભાગ્ય ચિંતામણી રત્ન મળી ગયા પછી એની ઓળખાણ ન થાય, એનો પરિચય ન થાય, એ ખાલી કાચનો ચકમકતો ટુકડો લાગે ને એનો આપણે કાગડાને ઉડાડવામાં ઉપયોગ કરી નાખીએ. આ જ વાત આજે મારે તમને સમજાવવાની છે. હરિભદ્ર શ્રી મહારાજે બહુ મસ્ત મજાની વાત કરી છે. આજના દિવસનો મહિમા બહુ અનેરો છે. ગુરુ પૂર્ણિમા જોવો તો લૌકિક પર્વ છે, પણ આપણે તો ગુરુ ભગવંતની, ગુરુ તત્વની અને ગુરુ ભગવંતની આરાધના કરવા માટેનો અવસર જોઈએ છે. અવસર આજે આપણે બહાનું બનાવીને લઈ લીધો છે. દુકાળ જબરજસ્ત પડ્યો છે, 12 વર્ષનો દુકાળ ચાલે છે. કેમે કરીને મહાન કોઈ વ્યક્તિ એમાંથી પાર ઉતરે છે, પણ કેટલા ટાઈમ થઈ ગયો પેટમાં અન્નનો દાણો પડ્યો નથી. તરસ ભયંકર લાગી છે, પાણીનું ટીપું નથી. માણસ તરસથી તરફડી રહ્યો છે અને એને પૂછવામાં આવે જીવન એટલે શું, એ શું કહેશે? તરસથી તરફડતા માણસે પૂછો જીવન એટલે શું કહેશે? પાણી. અફાટ રેતસાગરની અંદર ફસાઈ ગયો છે એ મુસાફર, ક્યાંય રસ્તો જડતો નથી, રણની અંદર ભૂલો પડી ગયો છે, ભયંકર તાપ છે, લૂ અંગને દઝાડી રહી છે, છેલ્લા કેટલાય કલાકોથી પાણીનું ટીપું નથી ગયું. એવી વ્યક્તિને તમે પૂછો પહેલા જીવન એટલે શું કહેશે? પાણી. પાણી મળશે તો બચશું. પાણી એ જીવન છે. હરિભદ્ર શ્રીમાનને કોઈએ પૂછ્યું કે આ દોષો નડી રહ્યા છે, ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે દોષો ભયંકર નડી રહ્યા છે, કેમે કરીને આ ભવસાગરને પાર ઉતરવાનો રસ્તો જડતો નથી, આ બધા દોષોથી મુક્ત થવું એટલે શું? કેવી રીતે આ દોષોથી મુક્ત થવાય? તો હરિભદ્ર શ્રી મહારાજે બહુ મસ્ત જવાબ આપ્યો, આયો ગુરુ બહુમાન. મોક્ષ એટલે ગુરુનું બહુમાન. પાણી એટલે જીવન, ગુરુનું બહુમાન એટલે જ મોક્ષ. આપણે બધા શેના માટે નીકળ્યા છે? મોક્ષની આરાધના કરવા માટે નીકળ્યા છે, મોક્ષ મેળવવા માટે નીકળ્યા છે. વહેલી તકે આપણે સૌને મોક્ષ જોઈએ છે અને મોક્ષની વ્યાખ્યા હરિભદ્ર શ્રી મહારાજ એટલે 1444 ગ્રંથના રચયિતા શ્રી પુરંદરસિંહ છે, જેમના વચનો આગમ તુલ્ય પ્રમાણભૂત ગણાય છે. અમારા સાધુ સમુદાયની અંદર જેમના માટે સર્વોચ્ચ સન્માન બધા સાધુ ભગવંતોના હૃદયમાં હોય એવા ઉત્કૃષ્ટ કક્ષાના શાસ્ત્રકાર ભગવાન હરિભદ્ર શ્રી મહારાજને પૂછ્યું, જેની વાણી ખૂબ રહસ્યભૂત હોય છે, જેના વચનો ખૂબ મરમારા હોય છે, એવા હરિભદ્ર શ્રી મહારાજને પૂછ્યું કે મોક્ષ એટલે શું? અને સાહેબે એક જ સેકન્ડમાં જવાબ આપી દીધો, ગુરુ બહુમાન એ જ મોક્ષ. કેમ? કારણ કે તમે જે રીતે દોષોથી પીડાઈ રહ્યા છો, જે રીતે દોષોથી તૂટી રહ્યા છો, દોષો જે રીતે તમારી પર કબજો જમાવી રહ્યા છે, એનાથી બચવાનો ઉપાય એક જ છે, ગુરુનું બહુમાન. જો મહત્વની વાત છે, ગુરુનો યોગ નથી લખ્યો. સદગુરુ મળી જાય એટલે મોક્ષ થઈ જાય નથી લખ્યું, પણ શું કીધું? ગુરુ ઉપરનું બહુમાન. હૃદય છલકાતું હોય બહુમાન નથી, એને જ કીધું છે મોક્ષ.
ગુરુથી નજીક છો કે દૂર છો, ગુરુની પાસે છો કે અંતર બીજી જગ્યાએ છો, એનું મહત્વ નથી, પણ તમારું અંતઃકરણ ગુરુના બહુમાનથી ભરેલું છે કે નહીં એનો બહુ મહત્વનું અંતર છે. સમજી રાખો. એક નોકરને પોતાના શેઠ ઉપર લાગણી હોય કે ન હોય, સન્માન હોય કે ન હોય? હોય. એક મંત્રીને પોતાના રાજા ઉપર સન્માન હોય કે ન હોય? હોય. માને દીકરાને મા પર લાગણી હોય કે ન હોય? હોય. પણ ક્યાંય બહુમાન શબ્દ વપરાય છે? બહુમાન શબ્દ ક્યાંય નહીં વપરાય. બહુમાન શબ્દ ત્યાં જ વપરાશે જ્યાં શિષ્યને ગુરુ પર છે. ખૂબ અજબ લાગણી છે આ. અંતર એમના આદરો ઉપર, એમના ગુણ સમૃદ્ધિને જાણી અને અંતર આપણું ભરાઈ ગયું હોય એમના ઉપર અહોભાવથી, આદર ભાવથી, બહુમાન ભાવથી, અને આ સ્થિતિ લાવવાની છે આપણે ગુરુ બહુમાન, અને તો જ આપણો મોક્ષ શક્ય છે. ગુરુનું બહુમાન કેવી રીતે થાય? જ્યાં સુધી ગુરુની ઓળખાણ નહીં મળે ત્યાં સુધી આપણે એના પર બહુમાન કેમ જગાડશું? આપણને મળેલું ગુરુ તત્વ, પહેલા તો આપણને ખબર જ છે કે જૈનેતરોના આપણે જોઈએ સંન્યાસીઓ, અને આપણને જૈન ધર્મની અંદર મળેલા સંન્યાસીઓ, સાધુ ભગવંતો જોઈએ, આસમાન જમીનનો ફરક દેખાય. ત્યાં જ ખ્યાલ આવી જાય પંચ મહાવ્રતધારી આપણને ગુરુ તત્વ તરીકે મળ્યા, પરમ સૌભાગ્યની નિશાની છે. અને એમાં પણ તમે અંજારવાળાઓ ખરેખર ખૂબ સૌભાગ્યશાળી છો કે આ વખતે 4 મહિના માટે તમને કેવા ઉત્તમ ગુરુનો સુયોગ મળ્યો છે. આ જ વસ્તુ મારે તમને ગુરુના બહુમાન પેદા કરવા માટે જણાવવાની છે, કારણ કે એના વિના આપણો મોક્ષ શક્ય નથી. આપણો મોક્ષ આપણા ગુરુના હાથમાં લખાયેલો છે. તો જે તક તમને મળી છે એનો વહેલામાં વહેલી તકે થાય એટલો ફાયદો ઉઠાવી લેજો, કારણ કે આ એવા ગુરુ ભગવંત છે કે જેને પોતાના ગુરુઓના હૃદયમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાનું સ્થાન મળ્યું છે. અને એટલું જ નહીં, પોતાની આત્મિક ગુણ સંપત્તિ દ્વારા ખૂબ અનેરું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તમને થોડીક વાતો કરીશ ને તમને એમ થશે શું વાત છે, આવા ગુરુ ભગવંત મળ્યા છે. સાચું કહો, તમને યશોજી મારે અહીંયા 5-6 વર્ષથી કચ્છમાં વિચરે છે, તમને આમ યશોજી માણસ પરિચય કેટલો, ઓળખાણ કેટલી? બહુ એટલી કે બહુ સરસ વ્યાખ્યાનો છે. ત્યાં ભુજની અંદર 792 જણા માસિક શ્રમણની શરૂઆત કરાવી હતી, 216 જણાએ માસિક શ્રમણ પૂરા કર્યા. બહુ સિદ્ધિ તપ કરાવે છે, બહુ માસિક શ્રમણ કરાવે છે, સરસ વ્યાખ્યાન આપે છે. આટલો જ કે બીજો કઈ? આ તો પેલું કેવું થાય ખબર છે, પેલા નાના છોકરાને પૂછો કે દરિયો કેવડો મોટો, કે આવડો મોટો, એના જેવી તમારી હાલત છે. એ કઈ કક્ષાએ આ મહાપુરુષ છે, તમારી જોડે તમારા થઈને રહે છે, અને જયારે એની ઓરિજિનાલિટીમાં હોય ત્યારે કઈ કક્ષાએ પહોંચેલા છે એની આશીર્વાદની વાત કરવી છે. જો હું તો મારા ગુરુના વખાણ કરવાનો કે નહીં કરવાનો? હું તો મારા ગુરુના વખાણ કરવાનો. દરેક શિષ્ય પોતાના ગુરુના વખાણ કરશે. દરેક શિષ્ય વિચારશે મને મારા ગુરુ મળેલા ઉત્તમ છે. પણ સાચી ઓળખાણ કોણ આપી શકે? જયારે ગુરુ શિષ્યના વખાણ કરે ને ત્યારે એ શિષ્યની સાચી ઓળખાણ. અને આજે એટલે હું જ મારા અનુભવ નહીં કહું તમને, મને શું અનુભવ થયા આટલા વર્ષોમાં, 20 વર્ષ સુધી ગુરુદેવની જોડે રહેવા મળ્યું, અને મને શું અનુભવ થયા એ મારે નથી કહેવાના. મારે તમને એ કહેવું છે કે એમના જે ગુરુ ભગવંતો છે એમના તરફથી એમને શું સન્માન મળ્યું છે, શું આદર મળ્યો છે, શું બહુમાન મળ્યું છે. અને ખરેખર લિટરલી એમ કહેવાય કે ગુરુ ભગવંતોની અપરંપાર કૃપા મેળવી છે. દીક્ષા થઈ ને 40 વર્ષ 45 વર્ષ પહેલાની ઘટના, ગુરુદેવની દીક્ષા થઈ. દીક્ષા લીધી ત્યારે કોઈને અંદાજ પણ કદાચ નહીં હોય, એમનો ગુરુ ભગવંતોને લક્ષાદીપ જયગોસ્વામી વગેરે હશે કદાચ, પણ બાકી લગભગ કોઈને અંદાજ નહીં હોય કે આ વ્યક્તિ ક્યાં પહોંચવાનો છે. દીક્ષાની શરૂઆતમાં જ એટલો પ્રબળ વૈરાગ્ય અનુભવ્યો છે, અને દીક્ષા જે સ્ટ્રગલ થઈને થઈ છે એ તો જયારે ગુરુદેવ પરિશ્રમ પછી ક્યારે કોઈ યોગ્ય અવસરે તમને સૌને સંભળાવશે ત્યારે તમારા રૂવાડા ઉભા થઈ જશે. 3 ને 4 દિવસ સુધી એ ઘટના વર્ણવશે. પણ એની અંદર જે પ્રબળ વૈરાગ્યની મૂડી લઈને ગુરુદેવે દીક્ષા જીવવાનો પ્રયાસ કર્યો, એટલો પ્રબળ વૈરાગ્ય જગત આખાને ભૂલી અને પોતાની સાધનામાં ડૂબી ગયા હતા. બહારમાં 40 સાધુ ભગવંતોની વચ્ચે રહેતા હતા. 40 જણાનું ગ્રુપ પૂજ્ય ભુવન ભાનુશ્રી મહારાજની નિષ્ઠામાં ગુરુદેવ રહેતા હતા. અને તે છતાં એમ કહેવાય 40 મહાત્માની અંદર ગુરુદેવની છાપ કેવી, જે સાથે રહેનારા 40 મહાત્મામાં ગુરુદેવની છાપ કેવી. રોજે રોજ કોઈનો કોઈ પ્રસંગ, રોજે રોજ કોઈ પ્રતિષ્ઠા, ક્યાંક પદવી, ક્યાંક ચોમાસાની જાય, કંઈક ને કંઈક સાહેબ ભુવનમાં કચ્છાધિપતિ હાજર, એટલે કંઈક ને કંઈક અનુષ્ઠાનો અને પ્રસંગોની હારમાળા ચાલતી હોય. ગુરુદેવનું ક્યાંય ધ્યાન ન હોય, માત્ર ને માત્ર પોતાના પુસ્તકમાં, પોતાના શાસ્ત્રમાં, પોતાના ગ્રંથમાં ધ્યાન હોય. એટલે બધા સાધુ ભગવંતો સાઈડ બાજુવાળા સાધુ ભગવંતો એમ કહેતા, કારણ કે જો કોઈ પણ પ્રસંગ આવે તમારી મહાત્માની માંડલીઓ પર અસર તો થાય ને, અમે બધા વાતો કરી કે આજે આવું થયું, આજે કેવું થયું, આજે ફલાણું થયું, આજે ઢીકણું થયું. એ બધામાં ક્યાંય ગુરુદેવ ન હોય. ગુરુદેવ ભલાને પોતાની ચોપડી ભલી, એટલે બધા મહાત્માઓ ગુરુદેવને મજાકમાં કહેતા આ તો એકેન્દ્રિય છે, એની આંખ જ ચાલે, બીજું કશું નથી ચાલતું. ખાલી ચોપડી વાંચે છે, કાનથી કઈ સાંભળતો નથી, બીજું કશું જ કામ નથી કરતો. આને તો એકેન્દ્રિય કહેવાય. આવી છાપ મેળવી ને એકેન્દ્રિય તરીકે કોઈ તમને ઓળખાવે ભણવાના સમયમાં, પરમ સૌભાગ્ય કહેવાય. અને એ જ અભ્યાસ, એ જ સ્વાધ્યાય, એ જ વૈરાગ્ય એને પોતાના ગુરુ ભગવંતોએ પણ પ્રમાણિત કર્યો. અને કેવો ગુરુ ભગવંતોનો વિશ્વાસ જીત્યો હશે. અમારા એ વખતે એ સમયે જોનારા
બીજા વડીલ આચાર્ય ભગવાન તો ઘણા બધા છે જે આચાર્ય થઈ ચુક્યા છે, પણ અમારા ગુરુદેવના શિષ્ય સમુદાયમાં કોઈ મહાત્મા હોય ને જેને એ વખતે ગુરુદેવને જોયા હોય, એક જ મહાત્મા છે, જીનાંગેશ મહારાજ. એ વખતે ગુરુદેવની જોડે રહ્યા પણ છે અને ગુરુદેવની જોડે નજીકથી પરિચય પણ કેળવ્યો છે. એ કોચીનના ગુરુદેવનું ચોમાસું ત્યારે બેંગ્લોરની આસપાસ સાઉથની અંદર હતા, ત્યારે જીનાંગેશ મહારાજ કહેતા અમને કે ત્યારે ગુરુદેવનો જે પ્રબળ વૈરાગ્ય અનુભવ્યો છે, મારે ધર્મનો કોઈ ધ સાથે લાગતું વળગતું નહોતું, નવકાશી કે ચોવિયાર સાથે મારે લાગતું વળગતું નહોતું, ભગવાનની પૂજા પણ રોજ નહોતો કરતો. 1-2 દિવસ ખાલી ગુરુદેવ જોડે બેઠો છું અને દીક્ષા લેવાના ભાવ જામી ગયા. એવો પ્રબળ વૈરાગ્ય ત્યારે અનુભવાતો હતો, એટલી પ્રબળ કક્ષાનો વૈરાગ્ય હતો કે કોઈ જીનાંગેશમાં જ કહેતા કે કોઈ પણ વ્યક્તિ 2 રાત પણ જો ગુરુદેવ જોડે રહી ગઈ, દીક્ષાનો ભાવ ન જાગે એવું બન્યું નથી. કેટલા બધા મુમુક્ષુઓને એ વખતે ગુરુદેવે ભાવ જગાડ્યા છે, પણ ત્યારે પોતાનો નિયમ હતો 12 વર્ષ સુધી પોતાને કોઈ શિષ્ય કરવો નહીં. એટલે 12 વર્ષ સુધી કેટલાય મુમુક્ષુઓને વૈરાગ્ય જગાડવા છતાં પણ એમને દીક્ષા આપી નહીં પોતાના નામથી. આજે બધા જ મુમુક્ષુઓ અમને બધા મળે ને બીજા મહાત્માઓ ત્યારે ખ્યાલ આવે કે સાહેબ આપને જોડે બેસતો તો યાદ છે, ત્યારે એમને લાગે લગભગ ગ્રુપમાં લગભગ જગ્યાએ અમે અમદાવાદની ક્યાંક ઉપર મહાત્માને ભેગા થઈએ એટલે કોઈક ને કોઈક મહાત્મા તો નીકળે કે સાહેબ આપની દીક્ષામાં, મારી દીક્ષામાં આપનો ફાળો છે. અને ગુરુદેવને યાદ આવે, હા બરાબર છે, આ વ્યક્તિ અહીંયા મળ્યો હતો, આ વ્યક્તિ અહીંયા આવ્યો હતો. અને આજથી 30-35 વર્ષ થઈ ગયા પૂનાથી છોડે ગુરુદેવને. વર્ષો પહેલા પૂના ગયા હતા અને એમાં પણ વર્ષો પહેલા ગુરુદેવે રાત્રિ પ્રવચનો કર્યા હતા. એ પૂનાના રાત્રિ પ્રવચનોમાં જે વૈરાગ્ય એ યુવાનોએ અનુભવેલો હતો, ત્યારે ગુરુદેવનો પર્યાય 6 અને 7 વર્ષનો, અને એ વખતે પણ જે અનુભવ કર્યો તો લોકોએ વૈરાગ્યનો આજ સુધી લોકો ભૂલ્યા નથી. 12 વર્ષના દીક્ષા પર્યાયમાં ગુરુદેવના વૈરાગ્યમય પ્રવચનો આજ સુધી ભૂલ્યા નથી. અને એની જ ફળશ્રુતિ રૂપે આ બાલમુનિ દેખાય છે ને, એ અહીંયા પૂનાથી અહીંયા આવ્યા છે ગુરુદેવની દીક્ષામાં. અને સાચું કહું, અમે બધા જ મહાત્માઓ, કોઈ પણ મહાત્માઓને ગુરુદેવે પર્યાય અમને વૈરાગ્ય જગાડ્યું હોય, વ્યાખ્યાન આપ્યું હોય, પ્રવચન જગાડ્યું હોય અને અમને દીક્ષાના ભાવ જગ્યા બહુ મહાત્મા ઓછા છે, 1-2 મહાત્મા જ છે. પણ ગુરુદેવની જે પ્રસિદ્ધિ, ગુરુદેવની જે નામના, બીજા બધા મહાત્માઓ અને સાધ્વીજી ભગવંતોના હૃદયમાં ગુરુદેવ માટે રહેલો સદભાવ, એના જ કારણે અમે બધા અહીંયા જોડાયેલા છે. મારી દીક્ષા પણ થઈ શેના કારણે? એ જ તમને વાત કરી હતી મારે. ગુરુદેવનું કેવો અજબ અભ્યાસ હશે, કેવો અજબ સ્વાધ્યાય હશે. અમારા પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયમાં એક મર્યાદા છે કે બને એટલું સાધ્વીજી ભગવંતો અને બહેનોથી સાધુ ભગવંતોએ ડિસ્ટન્સ રાખે. પહેલેથી પ્રેમ શ્રી મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચર્યને પાળનારા અને કડકાઈથી અનુશાસન કરનારા પ્રેમ શ્રી મહારાજ ખુદ પોતે સાધ્વીજી ભગવંતનો પરિચય ન કરવો પડે એટલા માટે પોતે આટલા સમર્થ ગચ્છાધિપતિ હોવા છતાં સાધુ ભગવંતના ગચ્છાધિપતિ બન્યા. સાધ્વીજી ભગવંતના ગચ્છાધિપતિ બીજાને બનાવ્યા, પોતાના શિષ્યને બનાવી નાખ્યો. શા માટે? મારે સાધ્વીજી ભગવંતના પરિચયમાં નહીં આવું ને હું ખુદ જો આટલી ઉજ્જવળ પરંપરા પાડતો હોઈશ તો મારા શિષ્યમાં પણ એ સંસ્કાર પડશે. અને એટલે જ અમારે ત્યાં નિયમ કે કોઈ સાધ્વીજી ભગવંતને કોઈને ભણાવવાનું મન થાય તો ભણાવી શકે, ન ભણાવી શકે. કોઈ સાધુ મહારાજને મન થાય કે મારે સાધ્વીજી મહારાજને ભણાવવું છે, ન ભણાવી શકે. કોઈ સાધુ ભગવાનની ઈચ્છા થાય, સાધુ ભગવાનને વાસના આપી છે, વાસના આપી શકે, ન આપી શકે. નિયમ છે કે આચાર્ય થયા હો તમે તો પણ તમને સાધ્વીજી ભગવંતને વાસના આપવાનો કે ભણાવવાનો અધિકાર નથી. 60 વર્ષની ઉંમર પછી જ ઉપર ગચ્છાધિપતિની સંમતિ મળે તો જ તમને સાધ્વીજી ભગવંતને વાસના આપવાનો કે પાઠ આપવાનો અધિકાર છે. આ અમારા સમુદાયનો નિયમ. એ જ સમુદાયના સમર્થ ગચ્છાધિપતિ ભુવન ભાનુસુરી મહારાજ આજથી વર્ષો પહેલા અત્યંત ચુસ્ત અને કડક, એમાં પણ કોઈ સાધુજી ભગવંત સાથે એક સાધુ ભગવંતની વાત સુદ્ધા ન થાય. 40-45 મહાત્મા હાજર હતા, કેટલાક સમર્થ આચાર્ય ભગવંતો પણ હાજર હતા. અને ત્યારે વાત આવી કે 150 થી 200 સાધુજી ભગવંતોની પોતાની નિષ્ઠામાં આરાધના કરી રહ્યા છે. બધા સાધુજી ભગવંતને ભણાવવાનો અવસર આવ્યો. બધા સાધુજી ભગવંતને ભણવાની ખૂબ ઈચ્છા, અને જોયું કે આપણા સિવાય કોઈ ભણાવી નહીં શકે. અને એ વખતે ભુવન ભાનુસુરી મહારાજે કોનું નામ સિલેક્ટ કર્યું ખબર છે? 25 વર્ષની યુવાન વયે 7 જ વર્ષના દીક્ષા પર્યાયમાં રહેનારા એક મુનિ ભગવંતનું નામ પસંદ કર્યું. એનું નામ મુનિ યશો વિજય હતું. અને એ મુનિ યશો વિજયને 150 સાધ્વીજી ભગવંતની વાચના આપવાનો, પાઠ આપવાનો ભુવન ભાનુસુરી મહારાજે અધિકાર આપ્યો. કેવો જબરદસ્ત વિશ્વાસ અને શ્રદ્ધા જીતી હશે. ગુરુ ભગવંતના દિલમાં જો આવું સ્થાન 25 વર્ષની જુવાન વયે કોઈ ગુરુ કોઈ શિષ્ય પર વિશ્વાસ ન મૂકે, કારણ કે આ તો સમુદાયની મર્યાદાનો સવાલ હતો, બધા સાધુ ભગવંતોનો સવાલ હતો. પણ એમના જ્ઞાન ઉપર, એમના જ્ઞાનના અભ્યાસ ઉપર એ શ્રદ્ધા મૂકી કે આ જેવું ભણાવશે, જે સાધ્વીજી ભગવંતને જેવું તૈયાર કરશે, કદાચ એવું બીજા નહીં કરી શકે. અને એમ પણ આના સંયમ જીવનમાં મને કોઈ પ્રશ્ન નથી. અને એટલા માટે ભુવન ભાનુસુરી મહારાજે દીક્ષા 25 વર્ષની જુવાન વયે ગુરુદેવ ઉપર વિશ્વાસ મૂક્યો. અને એ વિશ્વાસનું ફળ કેવું? જે પણ સાધ્વીજી ભગવંત એ વખતે ભણ્યા છે ને, આજ સુધી ભૂલી નથી શક્યા
કે મહાત્માની નજર નીચી હોય, સામે 2-3 વૃદ્ધ મહાત્મા બેઠા હોય, એક વાર નજર ઊંચી કરી સાધ્વીજી ભગવંતની સામે જોયું નથી અને નોન સ્ટોપ અસ્ખલિત પાઠ ચાલે એવા અદ્ભુત પાઠો આપ્યા કે એ પાઠની અંદર ભણેલા એક સાધ્વીજી ભગવંતો જેનેથી હું ધર્મ પામ્યો, એને મને નાનપણથી બીજ રોપ્યું હતું, ત્યારે જો મોટા થઈને દીક્ષા લેવાની ભાવ જાગે તો ક્યાં લેવાની? આપણા મહોપાધ્યાય યશો વિજય મહારાજ જે ભૂતકાળમાં 350 વર્ષ પહેલા થઈ ગયા, સદભાગ્યે એની એક નવી આવૃત્તિ આપણને સાંપડી છે, એ યશો વિજય મહારાજ પાસેથી દીક્ષા લેજે. નાનપણથી એ સાધ્વીજી ભગવંતોને એ ભણાવે કેટલા વર્ષો વીતી ગયા છે ખબર છે? 20-25 વર્ષ કમસે કમ વીતી ગયા હશે. 25 વર્ષ પછી પણ એ સાધ્વીજી ભગવંતના દિલમાં એટલો જ છલો અહોભાવ ને સદભાવ હતો અને એના કારણે મારા દિલમાં અમને રૂપ્યો ને હું સામે ચાલીને ગુરુદેવ પાસે ગયો છું. એ ગુરુદેવ અને એ સાધ્વીજી ભગવંતે મારો ગુરુદેવ સાથે ભેટો કરાવ્યો, ગુરુદેવ મને આગળ દીક્ષા આપો. કેવું ભણાવ્યું હશે, કેવો સમય હશે. અને કહું તમને બીજી વાત, ખાલી અમારા સમુદાયમાં નહીં, અમારા જ ગુરુ ભગવંતો નહીં, ગુરુદેવની એ છાપ, એ શ્રદ્ધા, એટલો અદ્ભુત અભ્યાસ કર્યો કે જ્યારે હજુ અભ્યાસ કાળનો મધ્ય કહેવાય, માંડ એ અભ્યાસ કાળમાં તમે પહોંચી શકો એવા અવસરે દીક્ષાના 7મા વર્ષે તો ગુરુદેવનું ગ્રંથ સર્જન ચાલુ થઈ ગયું અને ગ્રંથો બહાર પડ્યા. પહેલું ભાષા રસ્ય બહાર પડ્યું, હજુ તો પહેલો ગ્રંથ પૂરો થાય પહેલા બીજા વર્ષે વાદમાલા બહાર આવ્યું, હજુ બીજો પૂરો થાય ત્રીજા વર્ષે ન્યાયાલોક બહાર આવ્યું. ઉપરા ઉપરી એવા અદ્ભુત ગ્રંથોના અર્થો બહાર આવ્યા. શાસનની અંદર કોણ એકવાર દેલકો મચી ગયો, કોણ થયું છે આવું કે ઉપરા ઉપરી આવા અઘરા ગ્રંથો જેને અડવા પણ કોઈ તૈયાર નહોતું. મહોપાધ્યાયજી મહારાજ યશો વિજય મહારાજ 350 વર્ષ પહેલા થઈ ગયેલા એના કઠિન ગ્રંથો વાદમાલા અને ન્યાયાલોકનું નામ સાંભળે ને મહાત્મા 2 હાથ જોડે કે આ ગ્રંથ કોઈ હિસાબે ઉકેલી ન શકાય. અને એ જમાનામાં ત્યારે કશું જ નહોતું, એ સમયમાં ત્યારે ગુરુદેવ અને પાછા અમારી જેમ સ્વસ્થતાથી શાંતિથી કોઈ ભણવા બેઠા નથી. 40 છાણાની વચ્ચે ભણવા માટેની આ ઉપાસમાં સમજો 40 મહાત્મા ઉતર્યા હોય, જગ્યા ક્યાં મળે બેસવાની? આ દાદરા ઉપર બેઠા હોય, ટેબલ કયું મળે? 40 જણની ટેબલ મળી શકે? તમારે 40 ટેબલ હોય ખરા ઉપાસમાં? બાલદી હોય, બાલદી પર પરાત રાખી દીધી હોય ને પરાત ઉપર ચોપડી રાખીને ભણતા હોય, ક્યાંક ખૂણામાં બેઠા હોય, અહીંયા કોલાહલ ચાલતો હોય, ઘોંઘાટ ચાલતો હોય, સંઘોની અવરજવર ચાલતી હોય, લોકોની અવરજવર ચાલતી હોય, બધાની વચ્ચે ભણ્યા છે અને એમાં રોજના વિહાર પણ ચાલતા હોય. એ જે આખો સમયગાળો છે, ગુરુદેવ અહીંયા મુંબઈથી આખું સાઉથ ફર્યા, 4 ચોમાસા બેંગ્લોર કોઈમ્બતોર સુધી ગયા અને પાછા આવ્યા. 3 ટાઈમના ઉગ્ર વિહારો, આ બધાની વચ્ચે ગુરુદેવનો ક્રીમ અભ્યાસ કાળ થયો. એ જ સમય જે ભણ્યા છે ને આજ સુધી એ જ ચાલે છે, એના આધારે શાસ્ત્ર સર્જન ચાલે છે. આવા સમયની અંદર ભણ્યા અને એવું અદ્ભુત સર્જન કર્યું વાદમાલા ન્યાયાલોક કે ચારે દિશામાં એક સુવાસ ફેલાવા માંડી. કોણ છે આ મહાત્મા? અને વૈરાગ્ય ઉપર એમનો જુઓ તો ખરી. ગુરુદેવનું દીક્ષાનું 5મું વર્ષ, 5મા વર્ષે ગુરુદેવના બેન મહારાજની દીક્ષા થઈ, મોટા બેન મહારાજ કલાવતી સુધી મહારાજ દીક્ષા થઈ. ભદ્રંકર સુરી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી રવિ પ્રભાસિંહજી મહારાજ સાહેબના શિષ્યા તરીકે ખૂબ ચુસ્ત ગ્રુપ. એમાં ભદ્રંકર સુરી મહારાજ પણ ખૂબ કડક, એક પણ સાધ્વીનો કોઈ પણ પુરુષ સાથે કે સાધુ સાથે પરિચય ન થાય એના માટે ખૂબ જાગૃત. જો ક્યાંક સાધ્વીજી ભગવાન તમને થરથર કાપે, એમને વંદન કરવા જતા પણ ડરે. અને એ સમયમાં ગુરુદેવ ભાઈ મહારાજ થાય એટલે સહજ રીતે ગુરુદેવે પ્રેરણા પત્રો લખ્યા કે તમે દીક્ષા તો લઈ લીધી છે, દીક્ષા જીવનને સફળ કઈ રીતે કરશો, એના પ્રેરણા પત્રો લખતા હતા. એ પત્રો લખ્યા એટલે કલાવતી શ્રી મહારાજના હાથમાં, સ્વાભાવિક એમના ગુરુ મહારાજના હાથમાં આવે, રવિ પ્રભાસિંહજી મહારાજના હાથમાં આવે. રવિ પ્રભાસિંહજી મહારાજ પત્રો વાંચીને એટલા આશ્ચર્ય થઈ આનંદિત થઈ ગયા કે પત્ર એમને ભદ્રંકર શ્રી મહારાજના હાથમાં પહોંચાડ્યા. દીક્ષાનો 5મા વર્ષનો પર્યાય છે. 5 વર્ષના મુનિ, 5મા અને 6ઠા વર્ષના પર્યાય વાળા મુનિ ભગવંતે લખેલા પત્રોમાં એ તાકાત, એ 35, 40, 45, 50 વર્ષના નિર્મળ સંયમ જીવનના પર્યાય ધરાવનારા ગચ્છાધિપતિ જેવા ભદ્રંકર સુરી મહારાજને એટલો વૈરાગ્ય પત્રોમાં અનુભવાયો કે એમને કીધું કે બધા જ સાધ્વીજી ભગવંતોને આ પત્ર વંચાવો. સાધ્વીજી ભગવંતોને સાધુ ભગવંતના પત્ર વંચાવવા. બેન મહારાજ ભાઈ મહારાજનો પત્ર વાંચે વાત અલગ થાય છે, બધા જ સાધ્વીજી ભગવંતોને વંચાવે. પણ આવા ભદ્રંકર સુરી મહારાજ જેવા આચાર્ય ભગવંત કે કોઈને માનવામાં નવી વાત હતી અને એટલા માટે જ એ પત્રો એટલા બધા લોકોને સાધ્વીજી ભગવંતોને ઉપકારી લાગ્યા, ઉપયોગી લાગ્યા કે ગુરુદેવના જીવનનું પહેલું પુસ્તક, શાસ્ત્ર ગ્રંથો નહીં પણ લોક ઉપયોગી પુસ્તક, પહેલું સંયમીઓનું ઉપયોગી પુસ્તક લખાયું અને એ પુસ્તક છે પ્રકાશિત પણ થયું. નામ પડ્યું સંયમીના કાનમાં. અને એ કાનમાં સિરીઝ ભદ્રંકર સુરી મહારાજે શરૂ કરાવી. પછી સંયમીના કાનમાં, દિલમાં, સપનામાં, રોમ રોમમાં, વ્યવહારમાં બધા પુસ્તકો બહાર પડ્યા. અને તમે નહીં માનો,
અમને જે પણ કોઈ સાનકવાસી સલીજ ભગવંત મળે કે દેરાવર સાધુ ભગવંત મળે, દરેકની પાસે વાત આવે કે સાહેબ અમે આ પુસ્તક વાંચીએ છીએ, સાહેબ આ પુસ્તકના આધારે અમે વાંચના આપીએ છીએ. અરે ગુરુદેવથી વડીલ આચાર્ય ભગવંતો એ પુસ્તક રાખી અને બધા સાધુ ભગવંતોને પોતાના શિષ્યોને વાંચના આપે. અને એટલું જ નહીં, જયારે વાંચના પતે ને ત્યારે 3 પ્રદક્ષિણા આપે આચાર્ય ભગવાન, સાથે પુસ્તકની પ્રદક્ષિણા આપે કે આમ જે મહાત્માએ લખ્યું હશે એ મહાત્માએ કેવો વૈરાગ્યની ધારાને સ્પર્શી હશે ત્યારે આવું લખાણ આવી શક્યું. આ વૈરાગ્ય જગાડવું ને જીવન સ્પર્શ જોઈ સમજી રાખો. આકર્ષક વ્યાખ્યાન કરવું બહુ ઈઝી વાત છે, જોરદાર વ્યાખ્યાન કરવું તમારી વક્તૃત્વ કલા ઉપર નિર્ધારિત રહે છે. પણ અમને જે પણ મહાત્માઓ મળે, જે પણ વ્યાખ્યાન સાંભળીને લોકો મળે છે ને, લોકોને એક ફિલિંગ થાય છે વ્યાખ્યાન ગમ્યું એ સેકન્ડ નંબરની વાત છે, પણ આમ બદલાવ કરવા મજબૂર કરે એવું વ્યાખ્યાન, જીવન સ્પર્શી વ્યાખ્યાન છે, જીવન પરિવર્તનકારી વ્યાખ્યાન છે. અને ગુરુદેવની વાણીમાં અને ગુરુદેવના લખાણમાં આ જ મહત્વની ચીજ છે. લખાણ ગમવું, વ્યાખ્યાન ગમવું સેકન્ડરી મેટર છે, પણ તમને કંઈક ચેન્જ લાવે, બદલાવા મજબૂર કરે, તમને તમારી ભૂમિકાને ઉપર લાવે. અને દરેક સાધુજી ભગવંતો અને સાધુ ભગવંતો અનુભવ્યું છે. એટલું જ નહીં, આચાર્ય ભગવંતોએ પણ ગુરુદેવના લખાણમાં અનુભવ્યું છે, ગચ્છાધિપતિ ભગવંતોએ પણ ગુરુદેવના લખાણમાં અનુભવ્યું છે. અને અમે આ જયારે મહાત્મા ભેગા થાય અને ત્યારે અમે એમની વાતો સાંભળીએ, અમે આશ્ચર્યચકિત થઈ જઈએ કે સાહેબ આટલી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યા પછી પણ ગુરુદેવના પુસ્તક શાસ્ત્ર ગ્રંથની જેમ વાંચે. હમણાં ગાંધીધામમાં અમે 3 વર્ષ પહેલા મળ્યા હતા કીર્તિચંદ્ર શ્રીમાન સાહેબ. હજુ અમે મળીને વંદન કરીએ છીએ, બેસીએ છીએ, બધા મહાત્મા વાતો કરે છે, ત્યાં પોતાની બાજુમાં ચોપડી કાઢે છે. યશોદજી મહારાજ, તમારા પુસ્તકમાંથી મને ગમેલા પાનાની મેં ઝેરોક્સ કરાવી અને જો આ ફાઇલ બનાવી રાખી છે, હાઇલાઇટ કરી રાખ્યું છે, જ્યારે પણ ટાઈમ મળે, જ્યારે પણ મન ફ્રેશ કરવાનું મન થાય, જ્યારે પણ સંયમ જીવનમાં ક્યાંક કચાશ અનુભવાય, આ પુસ્તક હું વાંચી લઉં છું. મને સંયમ જીવનમાં કીર્તિચંદ્ર મહારાજ કેટલા વર્ષોનો પર્યાય. અરે એ તો છોડો, હજુ હમણાંની જ વાત કરો, અમે ગાંધીધામ હતા, સુરેશભાઈ શાહ, ધીરુભાઈ શાહના ભાઈ, ગાંધીધામની અંદર અમે વંદન કરવા આવ્યા. હું જોવાનું જો બાજુમાં બેઠો હતો એટલે મને ખબર પડી, બાકી મને ઘટનાની ખબર ન પડત. અને સુરેશભાઈ ગુરુદેવને વાત કરી કે સાહેબ આજે તો આશ્ચર્યચકિત થઈ ગયો. હું કલ્પતરુ શ્રી મહારાજને વંદન કરવા ગયો હતો, ગચ્છાધિપતિને વંદન કરવા ગયો હતો, અને ગચ્છાધિપતિ આપનું પુસ્તક વાંચતા હતા. નીચે લખ્યું હતું પન્યા યશોદજી. હું સમજી ગયો કે આપનું જ પુસ્તક છે. અને મેં પૂછ્યું કે સાહેબ યશોદજી મારા ગાંધીધામની અંદર છે. સાહેબે મને કીધું કે એક પણ વ્યાખ્યાન ચૂકતા નહીં. અને મેં કીધું કે સાહેબ થોડું વહેલું મોડું થાય છે. સાહેબ કે એક પણ મિનિટ, એક પણ વાક્ય ચૂકતા નહીં, કે જો આજે હું પણ એની જ ચોપડી વાંચું છું. અને એ પુસ્તકનું નામ હતું સંવેદનની સરગમ. અને સુરેશભાઈ બોલતા બોલતા ગડગડા થઈ ગયા કે સાહેબ હું ચકિત થઈ ગયો. એ ગચ્છાધિપતિ જેવી પોસ્ટ ઉપર પહોંચ્યા પછી પણ આપના પુસ્તકો માટે આટલો આદર, આટલો સન્માન, અને પોતે વાંચે. અને અમને ગચ્છાધિપતિ મળ્યા હતા ત્યારે પણ હમણાં બધા મહાત્માની વચ્ચે સાહેબે કીધું હતું કે જો સંવેદનની સરગમ પુસ્તક તો સાહેબનું તમારા ગુરુદેવનું મારી બાજુમાં જ હોય. આટલો અહોભાવ ને સદભાવ એ ગચ્છાધિપતિ કક્ષાના મહાત્મામાં હોય. એની પાછળ સમજો કે મહાત્માએ, મહાપુરુષે કેટલું બેકિંગમાં ભેગું કર્યું હશે, ક્યારે આ વાણી નીકળે. બાકી શું આજે કોઈ મીઠું મીઠું સારું સારું બોલનારું દુકાળ છે? કેટલો રાફડો પાડ્યો છે, જેને મન તમને ગમી જાય, હસાસ થઈ જાય, તમે પ્રસન્ન થઈ જાઓ, ખુશ થઈ જાઓ, એવું બધું જ સાંભળવાનો રાફડો પાડ્યો છે. જેટલું સાંભળવું એટલું જોવું એટલું મળી જાય. શાસ્ત્ર ગ્રંથોમાં ઓછું લખ્યું છે, પણ એનું મહત્વ નથી, શબ્દોનું મહત્વ નથી. શબ્દોની પાછળ એને બોલનારા અને લખનારા મહાત્માઓ જે વૈરાગ્યનું, પોતાની આત્મિક શુદ્ધિનું પીઠબળ મૂકે છે, એ એમ લાગે ક્યારેક નબળી ક્ષણો આવે ત્યારે હૃદયમાં ઉત્સાહનું પૂર પ્રગટાવી દે. અને એ જ કામ તમારે કરવાનું. મારે તમને શું કહું, કલાપૂર્ણ શ્રી દાદા, બધા મહાપુરુષોની કેવી કૃપા ઉતરી હશે. એમ નવાઈ લાગે કે આ મહાપુરુષ ઉપર શું લોકોએ જોયું હશે. થોડાક પરિચયમાં, હજુ થોડોક સમય મળ્યા હોય અને ત્યાં જ લાગે કે નહીં આ વ્યક્તિ પાત્ર છે, આ વ્યક્તિમાં કોઈ તાકાત છે, આ વ્યક્તિમાં કોઈ ક્ષમતા છે, બધા વર્ષી જ પડે. અને મેં ખરેખર જોયું છે, જે સદભાવ, જે અહોભાવ ઉચ્ચ મોટા મોટા આચાર્ય ભગવંતો અને ગચ્છાધિપતિના અમે જોયા છે, ત્યારે એમ લાગે ખરેખર શું ગુરુદેવે પોતાની ગુણ સમૃદ્ધિ દ્વારા મહાપુરુષના દિલમાં શું સ્થાન મેળવ્યું છે. યાદ રાખો, તમને લોકોને છે ને છેતરી શકાય. બહારથી અમે બહુ મોટા મોટા આચાર પાડીએ કે બહારથી ઊંચી ઊંચી વાતો કરીએ ને, તમે છેતરાઈ જાઓ. તમે રહેવાને કેટલો ટાઈમ અમારી જોડે? 2 કલાક 3 કલાક. પણ પોતાની જોડે 24 કલાક રહેનારા, અમારી અંદરના બધા સાધુ ભગવંતોની હૃદયરગ જાણનારા ગચ્છાધિ ભગવંતો, ગુરુ ભગવંતો છેતરાય? એ ક્યારે આટલો હવભાવ ને આદરભાવ બતાવે? એ ક્યારે આટલો સદભાવ બતાવે? જયારે ખબર પડી હોય કે આનામાં કઈક અવલ્લ કક્ષાની ગુણ સમૃદ્ધિ રહેલી છે, ત્યારે જ એ લોકોના અંતર ઝૂકે. બધા ગુણાનુરાગી મહાત્મા હોય, નમ્રતા છે, પણ સાથે સાથે ગુણ સમૃદ્ધિના દર્શન પણ થતા હોય. કલાપૂર્ણ શ્રી મહારાજ દાદા, એમની યોગોની ધ્યાનની વાતો તમે લોકો ઘણી સાંભળી હશે. ખૂબ અદભુત યોગી પુરુષ હતા, પણ લગભગ એક પણ મહાત્મા કે એક પણ સાધુ ભગવંત નથી કે સાધ્વીજી ભગવંત નથી કે જેને સાહેબે પોતે પોતાની એક શક્તિનું
પોતાની એક સામર્થ્યનું દર્શન કરાવ્યું. સહજ રીતે ક્યાંક બેઠા હોય ને કંઈક શક્તિનું દર્શન થઈ જાય વાત જુદી છે, પણ સાહેબે પોતે દેખાડ્યું હોય એક પણ જગ્યા નથી. કેમ કે મહાપુરુષો ક્યારે પોતાની શક્તિનું પ્રદર્શન કરે નહીં, અને એ બધી વાતો પોતાના ગંભીર પેટાળની અંદર રાખેલી હોય. પણ ગોપીપુરા ચોમાસું કલાપુરુષ શ્રીમહારાજનું, લાલ બંગલામાં કલાપુરુષ શ્રીમહારાજનું ચોમાસું, ગુરુદેવનું ચોમાસું ગોપીપુરાની અંદર. ભુવન ભાનુશ્રીમાને વિનંતી કરી કે સાહેબ અધ્યાત્મ યોગી મહાપુરુષ બાજુમાં છે, તેમનો લાભ લેવા હું જઉં. ભુવન ભાનુશ્રીમાને અનુમતિ આપી, ખુશીથી જા, જેટલો લાભ લેવાય એટલો લાભ લેજે. અને ગુરુદેવ અઠવાડિયામાં એકવાર, 15 દિવસે એકવાર રાતના ત્યાં જાય, આખી રાત ત્યાં રોકાય અને પાછા બીજે દિવસે આવી જાય. અને એ પણ તમને બધાને કદાચ ખબર હશે કે કલાપુરુષ સમાજ રાતના ધ્યાન સાધના ચાલતી હોય, ખૂબ યોગી પુરુષ, એટલે કલાપુરુષ સમાજની કેબિનની અંદર રાતના કલ્પતરુ સમાજ સિવાય કોઈ પણ રહી શકતું નહીં, કોઈ પણ રાત સૂતા નહીં. એક વ્યક્તિ બીજી છે જેને કલાપુરુષ સમાજની કેબિનમાં રાતના સુવા મળ્યું છે. કોણ? જ્યારે પણ જતા કલાપુરુષ મહારાજ રાતના પોતાની કેબિનમાં સુવડાવતા. અને એ વખતે ગુરુદેવે પ્રશ્ન કર્યો કે સાહેબ યોગ, કારણ કે એ બધા મહાપુરુષોની ચર્ચા, પ્રશ્નો આપણે ધારણા બહારની વાત છે, પણ એક પ્રશ્ન પૂછ્યો તો જે આપણને ખબર પડી છે, એ પણ ગુરુદેવે આપણને જણાવ્યું છે માટે ખબર પડી છે. પ્રશ્ન પૂછ્યો કે સાહેબ અનાહત નાદની વાત આપણે ત્યાં આવે છે, શું આવું શક્ય છે ખરું? એ પ્રશ્ન પૂછ્યો. એટલે કલાપુરુષોએ કીધું યશોવીજય, આપણે ત્યાં લખેલી બધી વાતો સાચી છે, ક્યાં શંકા કરવા જેવું એમની સાહેબ, પણ આવું થાય ખરું? અનાહત નાદ એટલે જ્યારે સાધકો યોગી પુરુષો ભીતરમાં અંદર ઉતરતા જાય, સાધના પરિપક્વ થાય એટલે એમનું રોમ રોમ એ મંત્રોચ્ચાર કરે. જે મંત્રને પોતે સિદ્ધ કર્યો હોય એ મંત્ર એમના રોમ રોમ બોલે. જીભ બંધ હોય, હોઠ બંધ હોય અને ધ્યાનમાં બેસે, આખું શરીર એ મંત્રનો ઉચ્ચાર કરે. આજુબાજુ ધ્વનિમય સંભળાય. અને કલાપુરુષોએ કીધું શ્રદ્ધા અશ્રદ્ધા નહીં કર, ત્યારે જોવું તો તને દેખાડું. અને એ વખતે કલાપુરુષ મહારાજ પોતે ધ્યાન મુદ્રામાં બેઠા, ધ્યાન શરૂ કર્યું. 10 મિનિટ થઈ, 12 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અને એમના આખા શરીરમાંથી ઓમકારનો ધ્વનિ નીકળે. ઓમ ધ્વનિ નીકળે. અને ગુરુદેવ નતમસ્તક થઈ ગયા કે આવા મહાપુરુષ, યોગી પુરુષ ધ્યાન પૂરું કર્યું. અને કલાપુરુષ મહારાજે પહેલી જ વાત કીધું, જો યશોવિજય, આ માત્ર તારા પૂરતું રાખજે, એક પણ જણને, મારા પણ કોઈ શિષ્યને નહીં, કોઈ સાધ્વીજી ભગવંતને નહીં, તારા પણ ગુરુ ભગવંતને, કોઈને આ વાત તું જણાવતો નહીં. કારણ કે આ તો યોગ સાધનાની વાત આજ સુધી કોઈને બતાવી નથી, પણ તું કઈક યોગ્યતા દેખાય છે, તારી અશ્રદ્ધા દૂર થાય અને મારો પણ આ માર્ગે વિકાસ થાય માટે તને જણાવું છું. અને એટલા માટે ગુરુદેવે ત્યાં સુધી કલાપુરુષમાં જીવતા હતા ત્યાં સુધી ક્યાંય કોઈને પણ આ વાત જણાવી નહીં. ત્યારે કલાપુરુષમાં કાળ કરી ગયા અને ત્યારે ગુરુદેવને લાગ્યું કે હવે જો હું કોઈને આ નહીં જણાવું તો કોઈને અંદાજ પણ નહીં આવે કે એવા યોગી પુરુષ આપણી વચ્ચેથી ગયા છે. એટલે જ્યારે કલાપુરુષ દાદાનો સ્મૃતિગ્રંથ બહાર પડ્યો ત્યારે પહેલી વાર ગુરુદેવે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. અને આપણને કેટલું જણાવ્યું હશે એ તે બે મહાપુરુષો જાણે. એ લોકો કેટલું પામ્યા છે, કેટલું મેળવ્યા છે. પણ મને નવાઈ લાગે, પર સમુદાયના મહાત્મા છે, પોતાની જોડે કેટલું રોકાયા છે, કેટલો પોતાનો પરિચય. પણ આ મહાપુરુષો દિવ્ય નેત્રધારી હોય, શું પાત્રતા અને શું ગુણ સંપત્તિ જોઈ હશે. ખાલી આટલા પરિચયમાં પોતાના કોઈ શિષ્યને પણ આજ સુધી જે ચમત્કાર કે પોતાની યોગ શક્તિનો પરચો નથી બતાવ્યો, એ પોતાના સાવ બીજા સમુદાયના મહાત્માને પણ આવી રીતે બતાવે. શું કેવી પોતાની આત્મિક વિકાસ, આત્મિક પાત્રતાનો વિકાસ કર્યો હશે કે આવો અવસર આવે. ગુરુદેવને સૌથી પહેલા બહાર અભ્યાસ, સ્વાધ્યાય જોરદાર ચાલતો હતો. દરેક જો મેં તમને કલાપુરુષ સમુદાયની વાત કરી, ભદ્રંગર સમાજની વાત કરી, હું તમને બીજા દરેક સમુદાયની વાત કરું છું કે દરેક મહાત્મા કેટલા અદભુત રીતે જોડાયેલા છે. ગુરુદેવનો સ્વાધ્યાય કાળ એટલો અદભુત ચાલતો હતો. 7 વર્ષ ને 8 વર્ષના પર્યાયમાં એક એન્સાઇક્લોપીડિયામાં સમાય એટલું જ્ઞાન, એટલા શાસ્ત્રોનો અભ્યાસ પોતે કરી ચૂક્યા હતા. અને મોટા ભાગનો અભ્યાસ જાતે કર્યો છે. ગુરુની કૃપા મેળવી, ગુરુ ભગવંતોના આશીર્વાદ મેળવ્યા અને મોટા ભાગનો અભ્યાસ પોતાની જાતે પૂરો કર્યો છે. કઠણમાં કઠણ ગ્રંથો જાતે ઉકેલ્યા છે. અને એવા એ ગ્રંથો કેવા એકચ્યુઅલ વાંચ્યા છે, શું વાંચ્યું છે ને એનો અમને કોઈનો અંદાજ જ નથી. બીજા વડીલ મહાત્માઓ જે વખતે ગુરુદેવ જોડે ભણતા હતા, રહેતા હતા, એ લોકો અમને ભેગા થાય ત્યારે કે ને ત્યારે ખબર પડે. અને મોટા મોટા આચાર્ય ભગવંતો, ગુરુદેવથી વડીલ આચાર્ય ભગવંતો અમે જો અમદાવાદમાં ભેગા થયા ને ત્યારે એક આચાર્ય ભગવંતે સૌથી પહેલા ભેગા થયા અને અમને કીધું કે આજે બધા મહાત્માઓની આપણે વાચના રાખવાની છે. અને વાચનામાં કોણ આપશે? મારા વિદ્યાગુરુ વાચના આપશે. મોટા આચાર્ય ભગવંત છે અને ગુરુદેવ તો હજુ ઘણા નાના છે એમની સામે, અને તે છતાંય આચાર્ય પણ ગૌરવથી કહે કે આ તો મારા વિદ્યાગુરુ છે. અને દીક્ષાના પહેલા વર્ષે જે મહાત્માએ ગુરુદેવને ભણાવ્યા છે, ગુરુદેવનું યોગક્ષેમ કર્યું છે, એ જ મહાત્મા 5મા 6ઠા વર્ષે ગુરુદેવ પાસે ભણતા થઈ ગયા હતા. જસ્ટ વિચારો, દીક્ષાના પહેલા વર્ષે જે મહાત્માએ પોતાને ભણાવ્યા, પોતાને તૈયાર કર્યા,
5મા 6ઠા વર્ષે ગુરુદેવ પહોંચ્યા ત્યાં સુધીમાં એ મહાત્મા એમની પાસે ભણવા તૈયાર થઈ ગયા. સમજો, કોઈ નાના મહાત્મા પાસે કોઈ વડીલ મહાત્મા ક્યારે ભણે? ક્યારે ભણે? જસ્ટ વિચારો. નાના મહાત્મા જે પોતે નાના હોવા છતાં વડીલ મહાત્મા પાસે ક્યારે ભણે? જયારે એમ લાગે કે અહીં જે મળશે બીજે ત્યારે ભણે ને. જો બીજે મળતું હોય, બીજા વડીલ પાસે મળતું, ત્યાં જાય કે ના જાય? પણ જયારે એવું લાગ્યું કે અહીં જે મળશે બીજે નહીં મળે, અહીં જ અભ્યાસ થશે, જેવો થશે બીજે નહીં થાય, ત્યારે જ જાય ને. એવી 6ઠા વર્ષના દીક્ષા પર્યાયમાં આટલી ગુણ સમૃદ્ધિ, અને એ દીક્ષાના 6 વર્ષમાં શું ભણ્યા છે ગુરુદેવ, એની માહિતી અમને કોઈની નથી. એક ડેલાવાડા સમુદાયના ઉદયરત્ન સુરી મહારાજ, એમને મારો અભ્યાસકાળ પુસ્તક લખ્યું, પુસ્તકનું સંપાદન કર્યું. એમાં કીધું કે બધા જ જ્ઞાની ભગવંતો શાસ્ત્ર સમુદાય વર્તમાન શાસનના બધા જ જ્ઞાની ભગવંતોને કીધું, સાહેબ આપ કઈ રીતે ભણ્યા, આપનો અભ્યાસકાળ કેવો હતો એના ઉપર લખો તો અમને બધા નવા મહાત્માઓને કેમ ભણવું એનો અંદાજો આવે. ગુરુદેવને વિનંતી કરી, ગુરુદેવે ના પાડી, અને ગુરુદેવે સાહેબની સામે જવાબમાં કીધું કે તમે નહીં લખો તો બીજા કોણ લખશે? તમારા જેવા આટલા સમર્થ શાસનના વિદ્વાન જો નહીં લખે તો બીજા શું લખશે? એટલા માટે પરાણે આગ્રહ કરી અને ગુરુદેવ પાસે લખાવડાયું. ગુરુદેવે બહુ શોર્ટમાં, બહુ સંક્ષેપમાં ખાલી નામ લખી અને માહિતી આપી દીધી. અને એ ગ્રંથો, એ લેખ વાંચી, એ ગ્રંથોના નામ વાંચી, અને મહાત્માએ પત્રમાં લખ્યું કે આટલા જ્ઞાન, આટલા પુસ્તકોને અમે જ્ઞાન ભંડારમાંથી કાઢી વચ્ચોવચ્ચ મૂકી અને 3 પ્રદક્ષિણા પણ આપી દઈએ ને તો અમારો બેડો પાર થયો. બે રત્ન સુરી મહારાજ સાહેબના શબ્દો છે. બીજા સમુદાયના મહાત્માને પણ કેવો અહોભાવ ને આદરભાવ જાગે કે એટલા ગ્રંથો ગુરુદેવ વાંચ્યા છે કે ખાલી એને 3 પ્રદક્ષિણા આપી દઈશું ને તો અમારું કલ્યાણ થઈ જશે. એ અભ્યાસકાળ ચાલતો હતો ને ત્યારે કોઈને ખબર નથી સિવાય એમના ગુરુ ભગવાન. પણ એમને સૌથી પહેલા જગતમાં બહાર લાવનારા કોણ હતા ખબર છે? કયા મહાત્મા હતા? નવસારી તપોવન પ્રતિષ્ઠાનો અવસર હતો. બધા જ મહાત્મા 100-150 મહાત્મા ભેગા થયા હતા. અલગ અલગ સમુદાયના મહાત્મા પણ ભેગા થયા હતા. તે નેમિ શ્રીમાનના પ્રદ્યુમ્ન શ્રી મહારાજ સાહેબ, ખૂબ ગુણાનુરાગી મહાત્મા. ક્યાંય પણ નાનકડો પણ ગુણ દેખાય કોઈ પણ મહાત્મામાં તો ચોક્કસ એને હાઇલાઇટ કરે. એ સતત તપાસમાં જ હોય કે કયા મહાત્મા ક્યાં કેટલામાં છે, સતત ધ્યાન જ રાખતા હોય. એ રાઉન્ડ મારવા નીકળ્યા હતા. બધા મહાત્માને આસન એમને ફરતા હતા. ક્યાંય કોઈ ગુણ દેખાય, ગુણવાન મહાત્મા દેખાય, એની અનુમોદના કરવાનો અવસર મળે, એમને ઉપગુણા કરી, એમનો પણ ઉત્સાહ વધે. અને એ ફરતા યશોજી મહારાજના આસન ઉપર આવે અને જોયું, પૂછ્યું કયા ગ્રંથ વાંચો છો? તત્વચિંતામણી ગ્રંથ જોયો. એટલે સાહેબ આશ્ચર્યચકિત થઈ ગયા, તમે પડ્યા કેટલો? 10-11 વર્ષ પડ્યા હશે. અને તત્વચિંતામણી જેવો ગ્રંથ? એટલે સાહેબે થોડું અભ્યાસ પૂછતાછ કરી. સાહેબ પણ વિદ્વાન. પૂછ્યું, થોડો સમય વિતાવ્યો, અંદાજ આવી ગયો કે આ તો કોઈ અલગ જ વ્યક્તિ છે. આટલું જ્ઞાન, આટલા પર્યાયમાં આટલું સરસ નોલેજ, અને ખાલી આટલા પરિચયમાં વિચારો પર સમુદાયના આચાર્ય ભગવંતને કેવો વિશ્વાસ જાગી ગયો હશે. એ ચંદ્રશેખર મહારાજ પાસે ગયા ત્યારે ચંદ્રશેખર મહારાજની વાસના ચાલતી હતી. 200-150 સાધુ ભગવંતો ને એટલા સાધ્વીજી ભગવંતો, ભુવન ભાનુશ્રી મહારાજ પણ હાજર હતા. ચંદ્રશેખર મહારાજની અદભુત વાસનાઓ ચાલે. એની અંદર પ્રદ્યુમ્ન શ્રી મહારાજે કીધું, અલ્યા ચંદ્રશેખર, એકદમ આત્મીય અને મિત્રતાનો સંબંધ. પ્રદ્યુમ્ન શ્રી મહારાજ વડીલ પણ ખરા, અને બંને વચ્ચે ખૂબ સારો સંબંધ. એટલે એમને કીધું, અલ્યા ચંદ્રશેખર, તું આટલી વાસના કરે છે, પણ તને ખબર છે તારા સમુદાયમાં કેવું રતન પડ્યું છે? એ કે અલ્યા મહોપાધ્યાય યશો વિજય મહારાજનો બીજો અવતાર આવ્યો છે, તને ખ્યાલ છે ને? એને પરિચય આપ્યો. અને ત્યારે પહેલી વાર ચંદ્રશેખર મહારાજે એ જ દિવસે બપોરની બધા સાધુ ભગવંતની વાંચનામાં જે ગુરુદેવના વખાણ કર્યા, જે અનુમોદના કરી, જે પ્રદ્યુમ્ન શ્રીમાએ કીધું હતું કે આટલા વર્ષના પર્યાયમાં આટલો અભ્યાસ આપણને જાણે હિન્દ શાસનને બીજા મહોપાધ્યાય યશો વિજયજીની આજે ભેટ મળી છે. મહોપાધ્યાય યશોજી મહારાજનું નામ સાથે એના ચરણની રજ પણ એક સાધુ ભગવંતે થવું ને, એ પરમ સૌભાગ્યની વાત છે. એવા મહાપુરુષ, મહાવિભૂતિ થઈ ગયા, જેને મૂછાની સરસ્વતી કહેવાતા હતા, દાઢી મૂછધારી સરસ્વતી કહેવાતા હતા. જીવન એન્સાઇક્લોપીડિયા, એમનું નોલેજ, એમનું જ્ઞાન, એમની તાર્કિક પ્રતિભા, એમનું ગ્રંથ રચના આજે પણ બધા મહાત્મા નતમસ્તક કરી નાખે. આજ સુધીમાં એમને તુલનાત્મક કોઈ એક વ્યક્તિ પણ એમના પેગડામાં પગ મૂકી શકે કોઈ વ્યક્તિ નથી થઈ. એવા અદભુત જ્ઞાની પુરુષ હતા કે જેને 44 ગાથા તો ખાલી સાંભળતા ભક્તામણી કરી નાખી હતી નાનપણના 2-3 વર્ષની ઉંમરમાં. એવા પ્રકાંડ વિદ્વાન એવા મહોપાધ્યાય યશોજી મહારાજ, જેને કાશીના વિદ્વાનોને પરાસ્ત કર્યા અને ન્યાય વિશારદનું બિરુદ મેળવ્યું, હજારો લાખો શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરી, અને એક 10-11 વર્ષના મહાત્મા માટે બે મહાપુરુષ પ્રદ્યુમ્ન શ્રીમાન ચંદ્રશેખર મહારાજ કે મહારાજ આ તો બીજા શાસનના બીજા યશો વિજયજી છે. નામ સામ્યથી નહીં, કામ સામ્યથી કે એનું કામ, એની રચના, એનું વિદ્વત્તા આવી છે.
સમજો તો ખરી કઈ કક્ષાએ પહોંચ્યા હશે, કઈ દશાએ પહોંચ્યા હશે. આ સાચું બોલો, તમારા દીકરાના વખાણ કરવા જેવું પણ તમને લાગે ખરું? તમારા સગા દીકરાને તમને વખાણ કરવા જેવા ન લાગે ત્યારે ગુરુને ઉમળકાથી, ઉમંગથી શિષ્ય માટે, પોતાના નિષ્ઠાવર્તી સાધુ ભગવંતો માટે, એક મુનિ ભગવંત માટે આટલું બધું કહેવાનું મન થાય, આ હદની પોસ્ટ આપવાનું મન થાય, કેવું પરમ સૌભાગ્ય હશે. ખરેખર આમ થાય કે જીવન જેના ગુરુના હૃદયમાં જેને આવું સ્થાન મળ્યું, જીવન સફળ થઈ ગયું કહેવાય ને. અને ભવિષ્યમાં જયારે 32 ગ્રંથનું ઓપનિંગ થયું, તમને ખબર નહીં હોય ઘટનાની, એ પણ ઘટનાની વાત કરું. પણ ત્યારે ચંદ્રશેખર મહારાજે ટપાલની અંદર લખીને મોકલ્યું ગુરુદેવને કે મારી જે ભવિષ્યવાણી હતી કે આ બીજા યશો વિજયજી થશે, આજે સફળ થઈ છે. અને યુવાનોની શિબિરની અંદર સાહેબને એક યુવાને છડી કરી, સાહેબ આપ કહો છો 2007 પછી 2002 સાહેબ ઘણી ભવિષ્યવાણી કરતા કે 2002 પછી ભારતનો ઉદય થશે, 2007 પછી ભારતનો ઉદય થશે, ભસ્મગ્રહ ઉતરી ગયો છે, હવે ભારતનો ઉદય થશે, પણ ભારતનો ઉદય થતો દેખાતો નતો. એટલે કોઈકે પૂછ્યું યુવાને, સાહેબ આ ભવિષ્યવાણી તો કરો છો, પણ આપની ભવિષ્યવાણી સાચી પડે છે ખરી? અને ત્યારે બધા સભાની વચ્ચે સાહેબે પ્રત્યુત્પન્ન મતીથી જવાબ આપ્યો હતો, મારી એક ભવિષ્યવાણી 100% સાચી પડી છે. મેં વર્ષો પહેલા કીધું હતું કે શાસનને બીજા યશો વિજયજીની ભેટ મળશે, અને મારી ભવિષ્યવાણી 100% સાચી પડી છે. આવું ગુરુદેવ માટે ચંદ્રશેખર મહારાજે બધા યુવાનોની શિબિરમાં જાહેરમાં કીધું. કેવો અહોભાવ ને સદભાવ હશે. અને પ્રદ્યુમ્ન શ્રી મહારાજ એટલે જ 32 ગ્રંથ મહોપદ્યાજી મહારાજનો એક કઠિન ગ્રંથ અને ઘણા બધા વિષયોને આવરી લેતો ગ્રંથ. જ્યારે એમને સમાચાર મળ્યા પછી પ્રદ્યુમ્ન સતત ગુરુદેવથી જોડાયેલા રહ્યા, સતત ધ્યાન રાખે કે આ શું કરે છે, કયો ગ્રંથ લખે છે, દરેકમાં પોતાનું લાગણીથી અને આત્મીય ઇન્વોલ્વમેન્ટ જોડાયેલું રહે. અને જ્યારે 32 ગ્રંથના પ્રૂફ ગુરુદેવે પ્રદ્યુમ્ન શ્રી મહારાજને મોકલ્યા અને ગ્રંથને દર્શનથી એ નયલતા ગ્રંથની અંદર 50,000 શ્લોક પ્રમાણે એક વ્યાખ્યા ગ્રંથ, એમાં એટલા શાસ્ત્ર સંદર્ભો ટાંક્યા છે, અલગ પ્રકારના અલગ વિદ્યા શાખાઓના. પ્રદ્યુમ્ન શ્રી મહારાજ ઓવારી ગયા અને પ્રદ્યુમ્ન શ્રી મહારાજે કીધું કે આનો વિમોચન સમારોહ એવો થવો જોઈએ કે શાસનને લાગે કે અહીંયા શ્રુતના પણ આવા વધામણા થાય છે. અને ખરેખર નહીં માનો, ગુરુદેવને કઈ જ ખબર નથી. ગુરુદેવ બાબતમાં સંપૂર્ણ દૂર હતા, નિર્લેપ હતા. અમારા બધા જ મહાત્મા, મારી દીક્ષા નથી થઈ, હું મુક્ષ પણ હતો ત્યારે, પણ બીજા કોઈ મહાત્માને પણ ખબર નથી. પ્રદ્યુમ્ન શ્રી મહારાજે પોતે દીપકભાઈ બારડોલીને વચ્ચે રાખી અને આખો એનો ભવ્ય મહોત્સવ ઉભો કર્યો. એ 8 ભાગમાં 32 ગ્રંથનું વિમોચન થયું. ગુરુદેવે મહોત્સવ નથી કરાવ્યો, એ પર સમુદાયના નેમી શ્રી મહારાજના મહાત્મા પ્રદ્યુમ્ન શ્રી મહારાજે આખો મહોત્સવ કરાયો. એટલો જાજરમાન, એટલો ભવ્ય મહોત્સવ થયો પદ્મસાગર શ્રી મહારાજની અધ્યક્ષતામાં. અને ત્યારે 8 હાથીની અંબાડી ઉપર આ ગ્રંથરાજના 8 ભાગ પધરાવી અને એની શોભાયાત્રા નીકળી હતી. આજે પણ અમે અમદાવાદ જઈએ ને અને ગુરુદેવ સાહેબ, હા યાદ આવી ગયું, પેલું શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં 32 નું ઓપનિંગ થયું હતું, 8 હાથી પર ઓપનિંગ થયું હતું, એ જ માર સાહેબ ને. આજે 25 વર્ષના વાણા વીતી ગયા પછી પણ એની અમિટ છાપ અમદાવાદના સમાજ ઉપર રહી ગઈ છે. એટલો ભવ્ય અને અદભુત કાર્યક્રમ થયો હતો, કારણ કે દરેક મહાત્માને આશ્ચર્ય થયું, આવો ગ્રંથની રચના કરી, આવો અદભુત ગ્રંથની રચના કરી. વિચારો, આ બધું કોણે કર્યું હતું? એ નેમી શ્રી મહારાજ સમુદાયના અદભુત પુનરાગી મહાત્મા પ્રદ્યુમ્ન શ્રી મહારાજે કર્યું હતું. અને એ ગ્રંથ ઓપનિંગ થયું ને, એની અંદર પદ્મસાગર શ્રી મહારાજ પહેલેથી છેલ્લે સુધી હાજર છે. અને પદ્મસાગર શ્રી મહારાજને પણ એટલો અહોભાવ, એટલો આદર ભાવ કે કોબા જ્ઞાન ભંડાર સાહેબે આખો ઉભો કરેલો હતો. એટલી કડક સિક્યુરિટી અંદર દુર્લભ પુસ્તકો રાખ્યા છે કે 2 થી વધારે પુસ્તકો એને એક સાથે આપતા નથી. અને પુસ્તક તમે લઈને તમે બહાર નીકળતા હો ને, ત્યાં સિક્યુરિટી ચેક બેઠો હોય, એટલે તમારું સિક્યુરિટી ચેકિંગ થાય, એક પણ પુસ્તક જ્ઞાન ભંડારમાંથી ઇસ્યુ થયા વિના બહાર ન જાય. અને ગુરુદેવને જયારે ગ્રંથનું કામ હતું ત્યારે કોબા કેસની અંદર સ્થિરતા કરતા અને વિધાઉટ કોઈ હેઝિટેશન 400, 450, 500 પુસ્તકો જ્ઞાન ભંડારમાંથી સીધા ઉપાશ્રયમાં મુકાઈ જતા હતા. એ પદ્મસાગર શ્રી મહારાજનો કેવો અહોભાવ, કેવો આદરભાવ. અને કહેતા કે તમે જો ઉપયોગ નહીં કરો જ્ઞાન ભંડારનો, તો આ જ્ઞાન ભંડાર બનાવવાનો મતલબ શું રહેશે? આ પદ્મસાગર શ્રી મહારાજના શબ્દો હતા કે તમારા જેવા વિદ્વાન મહાત્મા જો ઉપયોગ નહીં કરે તો આ જ્ઞાન ભંડાર બનાવવાનો મતલબ શું રહેશે? અને જો કહો વાત, અમે તમને પદ્મસાગરમાંની વાત કરી, ગુરુદેવની પાસે ભણવા માટે, અભ્યાસ કરવા માટે લોકોની, સાધુ ભગવંતોની કેવી તત્પરતા. તીર્થભદ્ર શ્રી મહારાજ નારાયણપુરા ચોમાસું હતા, ગુરુદેવનું ચોમાસું આંબાવાડી. અને એ વખતે તીર્થભદ્ર શ્રી મહારાજ લલિત વિસ્તરા ગ્રંથ ભણવા માટે છેક નારાયણપુરાથી આંબાવાડી 2 થી 2.5 કિલોમીટર રોજ ચાલીને ભણવા માટે આવતા હતા. 1 કલાક 1.5 કલાક ભણવાનું, એના માટે 2.5 કિલોમીટર ને 2.5 કિલોમીટર જવાના 5 કિલોમીટર અવર જવર કરવાની. એ વખતે ગુરુદેવનો પર્યાય હશે માન 20 વર્ષનો અને મુનિ અવસ્થાની વાત છે. મુનિ યશો વિજય તરીકે હતા. અને એ પછી પણ રાજકોટની અંદર અમે હતા
ત્યારે ખાસ ગુરુદેવ પાસે નિશ્ચિત સૂત્રનો અભ્યાસ કરવા માટે, છેદ સૂત્ર કહેવાય, એનો અભ્યાસ કરવા માટે 1 મહિનો જેટલું રાજકોટમાં સ્પેશિયલ ચિંતા કરી ગુરુદેવનો પર પત્ર લખ્યો. જો તમારી અનુકૂળતા હોય તો 1 મહિના માટે મારે તમારી પાસે ભણવું છે. સમજો તો ખરી કેવા કેવા મહાપુરુષોને ગુરુદેવ પાસે ભણવા માટેના ઉમળકા હોય. સાચું કહું, લિટરલી ઉમળકા હોય છે. અને તમે નહીં માનો, ખડતર કચ્છના મહેન્દ્ર સાગર સુરી મહારાજ, ખૂબ મોટું નામ, ખડતર કચ્છની અંદર ખૂબ શ્રદ્ધેય નામ. હમણાં જ થોડા વર્ષો પહેલા ગાંધીધામ ચોમાસું હતા, એ લોકોનું વિતરણ ક્ષેત્ર MP રાજસ્થાન સાઈડનું, પણ જેવા ગુજરાતની અંદર આવ્યા હતા ગાંધીધામ ચોમાસા માટે, ત્યારથી ગુરુદેવ પર પત્ર આવતા હતા, કંઈક એવું ગોઠવો જેથી આપણે મળવાનું થાય, કંઈક એવું ગોઠવો જેથી આપણે મળવાનું થાય. સંયોગ ગોઠવાતો નતો. એમની આધ્યાત્મિક દશા ખૂબ શુદ્ધ કક્ષાની, ઉચ્ચ કક્ષાની, એમને ખૂબ આધ્યાત્મિક પ્રશ્નો હતા, એમને વિશ્વાસ હતો કે આ મહાત્મા એવા છે કે આધ્યાત્મિક જગતની અંદર જે પ્રેક્ટિકલ સમસ્યાઓ નડે છે એનું સમાધાન આમની પાસેથી મળશે. એમને ખૂબ ઈચ્છા હતી મારે મળવું છે. સંયોગ નતો બેસતો. આખરે અમે અમદાવાદ ચોમાસું પૂરું કરી ભરણી મુકામે અઠમ માટે હતા. મહાત્મા શંખેશ્વર હતા. એમને સમાચાર મળ્યા કે યશોદીમાં ભરણી પધાર્યા છે. 100-150 કિલોમીટરનો સ્પેશિયલ વિહાર કરી અને મહાત્મા ખાલી એક રાત ગુરુદેવ પાસે પ્રશ્ન પૂછવા માટે પોતાના સમુદાય સાથે પધાર્યા. વિચારો, 100-125 કિલોમીટરનો વિહાર વધારી દીધો. તમારે વ્યાખ્યાન માટે કેટલું આવવું પડે? કેટલા કિલોમીટર આવવું પડે? એક જ રાત માટે 100-125 કિલોમીટરનો મહાત્મા વિહાર કરવા તૈયાર થાય છે. અને તમને ખાલી ગાડીને કિક મારવાની હોય ને એમાં જોર પડી જાય, આળસ આવી જાય, સહેજ વરસાદ આવી જાય ને તો તમને એમ થાય આજે વ્યાખ્યાન નથી જવું. અરે આવા મહાત્મા તમને મળ્યા હોય ને તમે જો એક વ્યાખ્યાન ચૂકો ને તો આનાથી મોટું દુર્ભાગ્ય તમારું બીજું કોઈ ન કહેવાય. હું સાચું કહું ને, ગુરુનો બહુમાન કોને કહેવાય? અને આવા ગુરુની વાણી મળતી હોય ને, બહાર કોઈ ઊભું તમને કહે ને કરોડ રૂપિયા આપું વ્યાખ્યાન સાંભળવા નહીં જા, તમારી એક સેકન્ડમાં કહી દેવાય કરોડ રૂપિયા છોડવા મને પોસાશે પણ વ્યાખ્યાન છોડવું નહીં પોસાય. સાચું પણ સાચે આમ એવી શ્રદ્ધા, એમ એવો દ્રઢ નિર્ણય વાળા કેટલા, ગમે તે થશે આ ચોમાસામાં એક પણ વ્યાખ્યાન તો હું નહીં જ છોડું, આવો આમ દ્રઢ ટેક વાળા કેટલા. દુકાન જવાનું છૂટતું નથી. દુકાન જવાનો ખાડો પડે ક્યારે? ધંધામાં ક્યારે ખાડો પડે? છોકરાઓને સ્કૂલે મોકલવામાં ખાડો પડે? અને વ્યાખ્યાનમાં કેટલા ખાડા પડે? ખરેખર આમ વ્યાખ્યાનમાં નહીં આવો ને અને જેટલું નુકસાન થશે ને એના કરતા જો આ ચોમાસામાં વ્યાખ્યાનમાં નહીં આવો ને, આવા ગુરુ ભગવંતની વાણી નહીં સાંભળો ને, સમજો જેની વાણી જેની પાસે ભણવા અને વાંચન લેવા માટે 2.5 કિલોમીટરના આચાર્ય ભગવંતો વિહાર કરતા હોય, 100-150 કિલોમીટરનો વિહાર કરવા તૈયાર થતા હોય, અને તમે નહીં માનો અમદાવાદ પંકજની અંદર જયારે પંકજની અંદર ચોમાસામાં વ્યાખ્યાન શરૂ થયા, વ્યાખ્યાનની અંદર સાધ્વીજી ભગવંતો કેટલા 100 થી વધારે સાધ્વીજી ભગવંતો અલગ અલગ ઉપાશ્રયથી 1 કિલોમીટર ચાલીને, 1.5 કિલોમીટર ચાલીને, 2 કિલોમીટર ચાલીને વ્યાખ્યાન સાંભળવા માટે પધારે. ત્યારે ખુરશીના ઝઘડા થાય, પહેલા ખુરશી બુક કરવી પડે, એવી દશામાં, એવી સ્થિતિમાં પંકજ ઉપાશ્રયની અંદર વ્યાખ્યાન કર્યા છે. લોકો પહેલા 15 મિનિટ વહેલા આવીને જગ્યાઓ બુક કરી નાખે અને પછી કોલાહલ ન થાય એ દીપકભાઈ બારડોલી જેવા બધા અલગ અલગ આવ્યા હોય, બધા ગુરુ ભક્તિની ધૂનો લેવડાવે અને પછી ગુરુદેવ પધારે. અને અહીંયા તમારી એન્ટ્રી ક્યારે થાય? ગુરુદેવ આવે એના પછી કે પહેલા? ખરેખર બહુ દુર્ભાગ્યની વાત કરે. તમારા હાથમાં જે હીરો આવ્યો છે ને, જે ચિંતામણી રત્ન આવ્યું છે ને, એને જો તમે ઓળખી નહીં શકો ને તો તમારા જેવું દુર્ભાગ્ય બીજો કોઈ નહીં હોય. બાકી મને ખબર છે અમદાવાદ, સુરત અને મુંબઈના સંઘોમાં, મહાત્માઓમાં ગુરુદેવની શું વેલ્યુ કહું, કિંમત કહું કે શું આદર કહું, શું બહુમાન કહું, શું સદભાવ કહું કે વ્યાખ્યાન જો ગુરુદેવ યશોદીમાં પધારતા હોય, જે સંઘની અંદર સામાન્યથી વ્યાખ્યાનની અંદર ખાલી 25 ભાઈઓ દેખાતા હોય, એ જ અમદાવાદના સંઘની અંદર 1000, 750, 800 ની સંખ્યા થાય, ખાલી ગુરુદેવ યશોદીમાના નામથી થાય. સમજો તો ખરી. અને એ પણ સમજી રાખો, તમારા જે વ્યાખ્યાન નહીં, અહીં જે ગુરુદેવ વ્યાખ્યાન આપે છે, તમને જે ગમે એવા વ્યાખ્યાન આપે છે, તેના વ્યાખ્યાનમાં જોક્સ ના આવે, દ્રષ્ટાંત ના આવે, માત્ર તત્વની વાતો આવે, લોકોને આધ્યાત્મિક દશા ઉપર આવે એવા વ્યાખ્યાન આવે. અને તે છતાં આટલો ક્રેઝ, વિશ્વનો સમજો ને ક્રેઝ લાગે. અમે લોકો મહાત્મા ઉપર ગેલેરીમાંથી બેઠા વિચારીએ કે આટલો આખો મોટો વિશાળ હોલ આખો છલોછલ ભરાયેલો દેખાય. ગુરુદેવ આવે એની પહેલા, વ્યાખ્યાન પતે ત્યારે નહીં, ગુરુદેવ આવે એની પહેલા જ આખો હોલ આટલો ભરાઈ જાય. અને આજ મહાત્મા તમને મળ્યા છે. હજુ તમને કહું બીજું દ્રષ્ટાંત. ખડતર કચ્છના ગચ્છાધિપતિ ગુણોદય સાગર અચલ કચ્છના ગચ્છાધિપતિ ગુણોદય સાગર મહારાજની પાલીતાણા ચોમાસું. આજથી મારી દીક્ષાનું બીજું વર્ષ, એટલે લગભગ 18 વર્ષ પહેલાની વાત. ત્યારે કલાપ્રભ સાગર સુમાર પણ ત્યાં હાજર ચોમાસાની અંદર. ગુરુદેવનું જોવાનું મહુવા ચોમાસા પછી ત્યાં પધારવાનું થયું અને કલાપ્રભ સાગર માને સમાચાર મળ્યા કે યશોદીમાં પધાર્યા છે. અને ગુરુદેવ લગભગ બધા સમુદાયના મહાત્માથી બધા જ પરિચિત, સાહેબની ચોપડી પણ બધા લગભગ ગુરુદેવની ચોપડી પુસ્તક બધા જ ઓળખતા હોય. એટલે કલાપ્રભ સુમાર મેસેજ કેવડાવ્યો, સંદેશ કેવડાવ્યો કે આપણે તમારી વાસના રાખવી છે. ત્યારે પોતાના સંપૂર્ણ સાધીજી ભગવાનના સમુદાય સાથે એમનું ચોમાસું હતું. એટલે સાહેબે કીધું કે સાહેબ હું બહુ નાનો છું
અહીંયા અનેક આચાર્ય ભગવંતો ગચ્છાદી ભગવંતો બિરાજમાન છે, અલગ અલગ સમુદાયના બિરાજમાન છે. હું વાચના આપું, મને મનમાં નથી બેસતું. સાહેબ સમજી ગયા કે અહીંથી દાળ નહીં ગળે. કલાપ્રભ સાગર સુરી મહારાજે સીધો અમારા ગચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજને પત્ર લખ્યો કે સાહેબ યશો વિજયને કોઈ વાત ના આપે. સાધ્વી ભગવંતોને, અમારા સાધ્વી ભગવંતોની ખૂબ ઈચ્છા છે અને મારી પણ ઈચ્છા છે. અને ગચ્છાધિપતિનો આદેશ આવ્યો, યશો વિજય તારે વાસના રાખવાની છે. થોડું દિવસ ઝડપથી કર્યું, વાસના સ્ટાર્ટ કરી. પહેલી વાસનાથી અમારી ગિરિવિહાર ધર્મશાળાની અંદર સાધ્વીઓની સંખ્યા ધારી હતી એના કરતા વધી ગઈ. હોલ બદલવો પડ્યો. અમે બેંગ્લોર ભવનમાં ગયા, ત્યાંનો હોલ પણ ટૂંકો પડ્યો અને ત્રીજી વાર સ્થાન બદલી સૌધર્મ નિવાસની અંદર જવું પડ્યું. 750 થી વધારે સાધ્વીજી ભગવંતો એક ઘણી ભગવંતના વ્યાખ્યાન સાંભળવા, વાચના સાંભળવા પધારતા હતા. અને સમજો, ગચ્છાધિપતિ સમકક્ષ ત્યારે આચાર્ય કલાપ્રભ સાગર મહારાજ હતા. કલાપ્રભ સાગર મહારાજ પોતે વચ્ચે બેસે, માંગલિક કરે, બાજુમાં ગુરુદેવને બેસાડે અને કે હવે દેશના તમે આપો. પોતે આખી વાચના સાંભળે. એકવાર મેલેરિયાનો તાવ આવ્યો તો તાવની અંદર પણ સાહેબ પોતે આવ્યા, પોતે વ્યાખ્યાનમાં બેઠા. ગુરુદેવ સાહેબ આપ પધારો, આપ આરામ કરો. આ એક પણ વાસના મારે છોડવી નથી. અને ત્યારે એમના પોતાના તમામ મહાત્માને હાજર રાખ્યા હતા. સાધ્વીજી ભગવંતો હાજર હતા બધા જ. અને બીજા પણ સમુદાયના પાલિતાણામાં હાજર રહેનારા એટલા સાધ્વીજી ભગવંતો હતા. એ દ્રશ્ય તમે જોયું હોય, લગભગ હું ન ભૂલતો હોઉં તો 9:30 ટાઈમ હતો. બધા જ જાત્રા કરી, સિદ્ધે સીધામાં આખું ધવલ વસ્ત્રોના ટોળા તળેટી રોડ પરથી સુધર્મ નિવાસ તરફ જતા હોય. અને અમને કહેતા હતા સગાવાલા કે સાહેબ અમે ક્યાંક પાલિતાણામાં તો કોઈને કોઈ ક્યાંક ભેટો થઈ જાય ખબર ના પડે. કોઈ ઓળખીતા મહાત્મા દેખાય, કોઈ સગાવાલા પૂછે કે સાહેબ આપ અહીંયા બધા બિરાજમાન છો, કે ઉભા રહો, હમણાં નહીં, અત્યારે વાચનામાં જવું છે, પહેલા વાચનામાં જઈશું, પછી તમારી જોડે વાત કરશું. અને ગુરુદેવ પધારે ની પહેલા આખો હોલ આમ સફેદ વસ્ત્રોથી સજાઈ ગયો હોય. કેવો અહોભાવ, કેવો આદર ભાવ! શું હશે વાણીમાં કાકા? શું લાગતું હશે? આટલા દીર્ઘ પર્યાયી મહાત્માઓ, સંયમને નિર્મળ સંયમ જીવન પાળનારા મહાત્માઓ, ગચ્છાધિપતિ ભગવંતો, આચાર્ય ભગવંતો બધા શિષ્ય સમુદાય ઈચ્છે કે સાહેબ એ વાચનાને ભૂલે નહીં. કલાપ્રભ સાગર મહારાજ પછી મને યાદ છે, એ વાચના પતીને દર ચોમાસામાં એમનો પત્ર આવે, દર ચોમાસામાં કે સાહેબ આ વાચનાનું પુસ્તક બહાર પડ્યું, મને નકલો મોકલાવજો. અમારા સાધ્વીજી ભગવંતો આજે પણ એ વાચનાને ભૂલી શકતા નથી. અને વર્ષો પછી ગુરુદેવનું પુસ્તક બહાર પડ્યું સંયમીના હૃદયમાં. અને આજે પણ એ પુસ્તક એટલો બધા બધાને અહોભાવ જગાડે છે, એટલો આદર ભાવ જગાડે છે. એમ કહેતા હતા કે સાધ્વીજી ભગવંતોનું જાણે આમ વાતાવરણ બદલાઈ ગયું, આખા ઉપાસકોના વાતાવરણ બદલાઈ ગયા એ પ્રવચનોના અને વાચનાના માધ્યમે. અને એ જ પ્રવચન, એ જ મહાપુરુષ તમને મળ્યા છે. 700-750 સાધ્વીજી ભગવંત જેને સાંભળવા માટે તરસતા હતા, એ જ મહાપુરુષ તમને મળ્યા છે. હવે તમારો તલસાડ, તમારો તરફડાટ, તમારી તડપણ કઈ કક્ષાએ હોવી જોઈએ તમારે વિચારવાનું છે. સાધ્વીજી ભગવંતો આખો સંસાર છોડીને બેઠા છે. સાધુ ભગવંતો સંસાર છોડીને બેઠા છે. ઘણા શાસ્ત્રો વાંચી શકે છે. અમારી પાસે શાસ્ત્ર ગ્રંથો છે, ગુરુ ભગવંતો છે, બધું જ છે. જો અમારે કંઈક મેળવવું હોય તો આગમ ગ્રંથો પણ અમે વાંચી શકીએ છીએ. અને આટલું બધું હોવા છતાં પણ અમને બધાને આ મહાપુરુષ પાસેથી લેવાની તડપણ છે. તમારી પાસે આમાંનું કશું જ નથી. એક પણ શાસ્ત્ર ગ્રંથ તમે વાંચી શકવાના છો? એક પણ આગમ ગ્રંથ તમે વાંચી શકવાના છો? તો એ આગમ ગ્રંથો અને શાસ્ત્ર ગ્રંથોનો નિચોડ જેમની વાણીમાંથી ઝરવાનો છે, એ મહાપુરુષે સાંભળવાની તડપણ તમારી કેવી હોવી જોઈએ? તમારે એકલાય ન અવાય, તમારે આખા પરિવાર સાથે અવાય, તમારે તમારા દીકરા અને દીકરીને લઈને અવાય અને એમ કહેવાય કે બેટા આ સુધી તારી પાસે કશું માંગ્યું નથી, કશું તને કીધું નથી, પણ જો મારી એક વાત માનતો હોય, તમારા મિત્રને કહેવાય જો મારી એક વાત માનતો હોય તો એટલું કરજે, 5 દિવસ તો પ્રવચનમાં આવજે. આવા મહાત્મા બીજી વાર અંજારમાં ક્યારે મળશે આપણને કોઈને ખબર નથી. અને ખરેખર કહું છું, અમે કચ્છમાં રહ્યા છે એ ગુરુદેવની સાધના રુચિના પ્રતાપે. ગુરુદેવનું આ ક્ષેત્ર સાધના પ્રધાન લાગે અને ગુરુદેવને સતત એકાંત, મૌન અને ધ્યાનની સાધના ગમે એટલે હંમેશા સાધના રુચિ રહ્યા. અને એના કારણે આ ક્ષેત્ર પસંદ કર્યું છે, જેથી અહીંયા પોતાની સાધના પણ સરસ થાય, અલગ અલગ ગામડાઓમાં વિતરણ થાય, નાની શુદ્ધ સંસ્કૃતિ પ્રાચીન ગામડાની આજે પણ કચ્છની અંદર મળે. અને એટલા માટે અહીં રોકાયા છે. બાકી વાસ્તવમાં અમે અહીંયા રહી શકીએ એવી કોઈ શક્યતા નથી. અમદાવાદના સંઘોનો તમે આગ્રહ જુઓ, અમે ત્યાં ગયા હતા ત્યારે લાગણી જુઓ, જે શ્રદ્ધા જુઓ, મુંબઈના સંઘો, ઉમરાના સંઘો, જે સંઘો ગુરુદેવના કહેવાથી ગુરુદેવના પુસ્તકનો લાભ લેવા માટે પડાપડી કરે, 25 લાખ 30 લાખનો લાભ હોય, આખો લાભ એક સંઘ લઈ લે, બીજાને આપવાની પણ તૈયારી ના બતાવે, એવા સંઘોની સતત ચોમાસાની વિનંતી હોય, એવા સંઘોમાં સાધ્વીજી ભગવંતો 100-150 જ્યાં રહેતા હોય ને એમની પણ ઈચ્છા હોય સાહેબ પધારો, સાહેબ પધારો. અને તે છતાં અરે કેટલા સાધ્વીજી ભગવંતના ગ્રુપ એવા છે જેને દક્ષિણ ભારતમાં જવું છે, સાઉથમાં જવું છે, પણ ગુરુદેવની નિષ્ઠામાં ચોમાસું કરવા મળે એના માટે પોતાનો પ્રોગ્રામ સ્ટોપ કરીને બેઠા છે. અને આવા ગુરુ ભગવંત તમારા સૌ માટેની લાગણીથી તમને અહીંયા કોણ ધર્મ પમાડશે, તમારા લોકોનો ઉદ્ધાર કોણ કરશે,
એ ભાવનાથી આ કચ્છની અંદર રોકાણા છે. અને હવે તમારી ફરજ કેટલી આવે, તમારું કર્તવ્ય કયું આવે, તમારી શ્રદ્ધા કઈ બને. અને હજુ તમને કહું કે એક મહાત્મા હતા અને એને આ સંયમીના હૃદયમાં પુસ્તક વાંચી અને ગુરુદેવને લખ્યું હતું કે મારા સંયમ જીવનને જો કોઈ અલગ નવી દિશા મળી હોય, અલગ દશા મળી હોય, તો આ ગ્રંથરાજ આ પુસ્તકના માધ્યમે છે. આ પુસ્તકને ઈચ્છા રાખું છું જિંદગીભર સુધી મારી જોડે રાખીને ઉચકીશ. સમજી રાખો મહાત્માને કેવો અભાવ જાગ્યો હશે. પુસ્તક જોડે રાખવું ને ઉચકવું, ખાવાના કેટલી વિહાર હોય, 10 કિલોમીટર 15 કિલોમીટર 20 કિલોમીટર કેટલી બધી જરૂરી ઉપજી હોય. અમે લોકો છે શું કરતા હોય ખબર છે, પુસ્તક હોય ને, પુસ્તકનું આ પૂઠું તમે નોટ ભરાવી જાઓ ને, પૂઠું બહુ જાડું લાગતું હોય, વજન વાળું લાગતું હોય, એટલે અમે પૂઠું પણ ઉપરથી કાઢી નાખીએ અને ખાલી ચોપડી રાખતા હોય. એટલું પણ વજન અમારે ઓછું ઉચકવું, કારણ કે વિહાર કરવાનો હોય ને એટલે વજન કેવું લાગે તો વિહાર સેવકોને હવે ખબર પડવા માંડી હશે. પણ એ મહાત્માએ કીધું કે આ ચોપડી તો જિંદગીભર મારી જોડે રાખીશ. કોઈ પણ મારી ક્ષણ આવશે ને જ્યાં મારો ઉત્સાહ તૂટ્યો હશે, ઉમંગ તૂટ્યો હશે, અથવા તો મારે વધારે ઉત્સાહ જગાડવો હશે, મને વિશ્વાસ છે આ ચોપડીનું કોઈ પણ પાનું ખોલીશ ને અને એમાં મને જે જોઈએ છે વાક્ય મને મળી જશે. આવા જ ગુરુ ભગવંતો તમને મળ્યા છે. તો હવે આપણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જ પરમ સંકલ્પ કરીએ કે આટલા સમુદાયના મહાત્માઓ, અલગ અલગ સમુદાયના મહાત્માઓ પોતાના પટ્ટ શિષ્યોને જેને તૈયાર કરવા હોય, કચ્છાધિપતિ ધારો કે હેમપ્રભ શ્રીમાન જતા એને પોતાના ઉદયપ્રભ શ્રીમાનને તૈયાર કરવા હતા, ગુરુદેવ નિશ્રા મુખ્ય તમે એને ભણાવજો. ભદ્રંગ શ્રીમાનના પટ્ટ શિષ્ય નરરત્ન શ્રીમાનને ભણાવવાનું કામ, સમયસર જેવા ગ્રંથ ભણાવવાનું કામ ગુરુદેવે કર્યું. અરે તમને નવાઈ લાગશે કે અમારા સમુદાયના હેમરત્ન શ્રીમાન જેવા પ્રખર વિદ્વાન અને પ્રખર પ્રવચનકાર મહાત્મા, એને નિશી સૂત્ર જેવું છેદ સૂત્ર ભણવું હતું, મુનિ યશોવિજયને પસંદ કર્યા, પોતે આચાર્ય છે. એક આચાર્ય ભગવંતને પણ મુનિ યશો વિજય પાસે ભણવામાં નાનમ નથી લાગતી, ગૌરવ લાગતું હતું કે આની પાસે ભણેલું લેખે લાગશે. અને 1 વર્ષ 1 મહિનો જેટલું ભણ્યા અને એ ભણ્યા પછી પોતાના પ્રેમ શ્રીમાન દાદા પાસેથી પોતાને મળેલી પ્રસાદી, ભગવાનની પ્રસાદી ગુરુદેવને આપી. અને ખાલી આ ઘટના જેને જોઈતી ને કે એક આચાર્ય ભગવંત મુનિ યશો વિજય જેવા મુનિ ભગવંત પાસે આટલા ઉમંગથી ભણતા હોય અને એ ઘટના એક માએ જોઈ અને માને મન થઈ ગયું કે મારા દીકરાને મારે હવે આ મહાત્માના ચરણે સોંપવો છે. અને એમાંથી અમને મુનિ હેમયશ વિજયજી મહારાજ મળ્યા. આ ઘટનામાંથી હેમયશ વિજય મહારાજ, કહું છું ને ગુરુદેવે ક્યારે પણ કોઈને અંગત જઈને પ્રેરણા જ નથી કરવી પડી. એમનું જીવન જોઈને, એમના દ્રષ્ટાંત જોઈને, એમની વાણી સામે અચાનક સહજ રીતે બધાને અહોભાવ અને સદભાવ જાગ્યા છે અને સહજ રીતે બધાએ સમર્પણ કર્યું છે. અને આ સમય તમારી પાસે હવે આવી ગયો છે. અને ખરેખર કહું છું બહુ મોટી તક મળી છે. જો આ તક ગુમાવશો ને, હજુ આજે ગુરુ પૂર્ણિમા દિવસ છે, આપણે ગુરુદેવને પણ સાંભળવાના છે, ગુરુદેવનો સંદેશ પણ લેવાનો છે, પણ આજે બધાએ પ્રબળ સંકલ્પ કરવાનો છે. સંસારનું કોઈ પણ કામ હશે, કોઈ પણ વિઘ્ન હશે, કોઈ પણ તકલીફ હશે, આ મહાત્માના પ્રવચનની એક પણ લાઈન અમે ચૂકશું નહીં. અને અમે જ નહીં, બધાને લઈને આવશું, બધા ભેગા થઈને આવશું. કોઈને વાહન નહીં હોય તો હું વાહનની વ્યવસ્થા કરી આપીશ, કોઈને બીજું ખૂટતું હશે બીજું કહીશ, કોઈને પ્રેરણા કરીશ, કોઈને યાદ કરાવીશ, કોઈને સવારે એલાર્મ મૂકી આપીશ, ગમે તે કરીશ, પણ બધાને લઈને આવીશ. દીકરાને પણ કહીશ બેટા આજ તારી પાસે કશું માંગ્યું નથી, આ સમય છે, આજે કહું છું મહાત્માના વ્યાખ્યાન સાંભળવા આવજે. બાકી સમજી રાખો શું થશે ખબર તમારી જોડે, તકની બહુ મોટી નબળી કરી છે. જે ગુરુદેવ વ્યાખ્યાનમાં કીધું હતું તમને પ્રવેશના દિવસે કે તક આવે ને ત્યારે ઓળખાતી નથી, પણ તક જયારે જાય ને ત્યારે પસ્તાવાનો પાર નથી રહેતો. આજે બે તમને વાત કરીશ, બંને ઓળખાણ કરી આવી છે. એક ભરવાડનો દીકરો હતો, યુવાન હતો, ગરીબ હતો, અને એક કોઈ બીજી ભરવાડની છોકરી સાથે થોડો પ્રેમ થઈ ગયો. એને ઈચ્છા કરી કે મારે લગ્ન કરવા છે, લગ્ન કરી સાથે બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. પણ એ છોકરીનો બાપ બહુ શ્રીમંત હતો. આ ગરીબ યુવાને શ્રીમંત બાપને વાત કરી કે મારી ઈચ્છા છે તમારી દીકરી સાથે લગ્ન થાય, જો આપ અનુમતિ આપો તો. કે તારી તાકાત શું છે, તારા વેતા શું છે, તારી પાસે પૈસા શ્રીમંત શું છે, મારી પાસે આટલી સમૃદ્ધિ છે. એ કે આજે ભલે નથી, મારા બાવડામાં તાકાત છે, કાલે જરૂર હશે, તમે કાલ ઉપર ભરોસો રાખો, તમારી દીકરીને દુઃખી નહીં કરું. એ કે સાબિત કરી આપ. એ કે સારું, હું જે આપકો પરીક્ષા આપવા તૈયાર છું. તો પેલા કીધું મારી પાસે આખલા છે, પાડા છે, મારકણા અને ભયંકર પાડા છે, તારી તાકાત હોય હું એ લોકોને ખુન્નસમાં લાવી ગુસ્સે કરી તારી પર છોડીશ. તારે ખાલી એનું પૂછડું પકડી દેખાડવાનું. ડેફિનેટલી ચોક્કસ આપ ગમે તેવા આંકડાને ભડકાવીને મારી તરફ છોડી દેજો, એનું પૂછડું પકડી દેખાડીશ. એ કે તને 3 ચાન્સ આપીશ, મારા બહુ ભયંકર આંકડા છે, પહેલો આંકડો છોડીશ, બીજો આંકડો છોડીશ ને ત્રીજો આંકડો છોડીશ. 3 માંથી કોઈ એકને પણ તું જો પકડી લે, કોઈ એકની પણ પૂછડી તું પકડી લે તો મારી દીકરી તને, મારું વચન છે. યુવાન તૈયાર થઈ ગયો, દિવસ નક્કી કર્યો અને પિલાએ એક પછી એક આંકડા તૈયાર કર્યા. ભયંકર મારકણા ને ડરાવણા આંકડા, એમાં એને દારૂ પાયો, મગજ તોફાની ચડાવડાયું, છડી કરી. આંકડાઓ ભડકેલા હતા અને પહેલો આંકડો આવે છે, ધૂળ ઉડાડતો, ખરી ઉડાડતો, ફૂલ સ્પૂર્ણ ભાગતો આવે છે.
આખલાનું સ્વરૂપ જોયું ને પેલો ડરી ગયો, બાપા આ તો ભયંકર આખલું છે, આ તો સહેજ અડફેટમાં લઈ લેશે, આપણને મારી નાખશે, આનું પૂછડું ક્યાં પકડવું, કઈ વાંધો નહીં, આ આખલાને જવા દો, બીજો આખલો આવશે એમાં ચોક્કસ પકડી લઈશ. પહેલા આખલાને જવા દીધો, બીજો આખલો આવ્યો, અને બીજો તો એનાથી ખતરનાક નીકળ્યો, ભયંકર હટ્ટો ભયંકર ત્રાસ ગુજારે. આ જોઈને ડર લાગે, બાપા આને તો કેમ પકડવો, જવા દો, આને પણ જવા દો, ત્રીજો જે હશે ને એમાં હું મરણ્યો થઈને પણ પકડી લઈશ. બીજાને જવા દીધો, હવે ત્રીજો આવ્યો. આમાં તો નક્કી કરીને બેઠો તો હવે ગમે તે મરી જાઉં પણ આને પૂછ્યું તો પકડી જ લઈશ, બાકી મારા હાથમાં છોકરી જતી રહેશે. અને આખલો આવ્યો ને બહુ રાજી થઈ ગયો, સાવ ઠંડો હતો, ધીરે ધીરે ચાલતો હતો, ગળ્યો હતો, નબળો હતો, દુબળો હતો, ભડકેલો પણ નતો, શાંતિથી ચાલતો આવતો હતો. પેલા તો હાશ, બે આખલા છોડે સારું કર્યું, આ ત્રીજા આખલાને તો હવે હું પકડી લઈશ, આરામથી પકડી લઈશ. અને જોરથી કૂદકો મારીને પૂંછડી પકડવા જાય છે ત્યારે ખબર પડી પૂંછડી જ નથી. તકની આવી હાલત છે, પહેલી તક છોડી, બીજી તક છોડી, અને પેલા એ સંદેશ આપ્યો, ભઈલા તું જો આવા કોન્ફિડન્સમાં રહ્યો, ઓવર કોન્ફિડન્સમાં રહ્યો કે પહેલામાં પકડી લઈશ, બીજામાં પકડી લઈશ, અને એને બે છોડી દીધા, ત્રીજામાં પકડી લઈશ, આવી વ્યક્તિનો પણ ભરોસો રાખતો જ નથી. પહેલામાં જ પકડી લે એ જ વ્યક્તિ સફળ થઈ શકે છે. તમારા માટે પણ આ જ કહું છું, તકની આ જ હાલત છે. તમે વિચારશો આજે ને કાલે સાંભળી લઈશ, કાલે ની પરમે સાંભળી લઈશ, ચોમાસું પરિવર્તનનો દિવસ આવી જશે, અમારો વિહારનો દિવસ આવી જશે, તમને ખ્યાલ આવશે આખું ચોમાસું વીતી ગયું, અમે તો કોરા ધક્કો રહી ગયા. સંતોષ નહીં હોય, આ ભૂલ ન થાય, આ ભ્રમ ન થાય, અને ભાઈ ખરેખર પસ્તાવવું પડશે. અને તમે પસ્તાવાનો શું ખેલ થાય તમે જુઓ છો. અમે ભુજની અંદર હતા, આજથી 14 વર્ષ પહેલા પહેલી વાર કચ્છમાં મેં એન્ટ્રી કરી. સૌથી પહેલી વાર બધા મારા મોડે કચ્છ સાવ નવું, અને બહુ અજાણ્યું લાગતું હતું. ભુજમાં એન્ટ્રી કરી, કોઈ જ પરિચય નહીં, કોઈ એક ચહેરો પણ પરિચય ના લાગે, પહેલા કોઈ જોયા નતા એવા બધા જ ચહેરાઓ. અને સ્વાભાવિક છે કે ભુજ શહેરવાળાને પણ એમ જ લાગે, બધું અજાણ્યું લાગે. ત્યારે ગુરુદેવ શ્રી અમને પ્રેરણા કરી હતી, અને બહુ પ્રેરણા કરી, જબરજસ્ત પ્રેરણા કરવી પડી. ભુજ જોડે આવડો મોટો સંઘ હતો ને, તો એ 100 પાસ માંડ ગયા, ધીરે ધીરે 200 પાસ થયા, ધીરે ધીરે ખૂબ મહેનત કરી, ખૂબ પસીનો પડાયો ગુરુદેવનો, ત્યારે 300 પાસ થયા. અને 300 પાસ ગયા, એમાંથી લગભગ 234 કે 236 જેટલા કે 240 જેટલા રિઝલ્ટ થયા પહેલા ચોમાસા. પણ જે 240 જણાની આરાધના થઈ, જે લોકોનો ઉલ્લાસ જોયો, જે લોકોનો ઉમંગ થયો, જે જીવનનું સંભાળનું લોકોને બની ગયું, એની ઇફેક્ટ શું હોય ખબર છે? બાકીના સંઘના જે 10,000 મેમ્બરમાં જે બાકી રહી ગયા હતા ને, ટોટલ 10,000 ની વસ્તી, એમાં પણ જે બધા મૂર્તિ બધા અલગ અલગ સંપ્રદાયમાં ગોઠવાયેલા, એ બાકી બધાએ જે અફસોસ અનુભવ્યો, કેમ કે જે બધાનો પારણા પ્રસંગ આવ્યો ને, બધા તપસ્વીઓને જે આનંદ, ઉલ્લાસ, ઉમંગ, ઉમળકો, જે રમતા રમતા હસતા હસતા તપ થઈ ગયો, એની ઇફેક્ટ શું આવી ખબર છે? અમે જયારે 12 વર્ષ પછી બીજી વાર આવ્યા, માસક શમણની પ્રેરણા કરી. હવે મને પહેલા એક વાર સમજાવો, સિદ્ધિ તપ અઘરો કે માસક શમણ અઘરું? સાચું બોલો. 30 દિવસ સુધી નોન સ્ટોપ ઉપવાસ કરવાના, વચ્ચે એક પણ બેસવું ના મળે. જ્યારે અહીંયા તો 36 ઉપવાસ, પણ વચ્ચે 8 બેસણા મળે. એક ઉપવાસ બેસવું, 2 ઉપવાસ બેસવું, 3 ઉપવાસ બેસવું, 3-4 સુધી તો ખબર જ ન પડે. પછી ધીરે ધીરે ખ્યાલ આવે તપ છે. જયારે માસક શમણ જેવી વાત આવે ને, એના નામ સાંભળે ને, ત્યાં મૃત્યુ દેખાય. મૃત્યુંજય નામ આપીશ, ખબર છે? મૃત્યુંજય તપ છે, મોત દેખાય. 30 દિવસ સુધી ભૂખા રહેવું, 10મા દિવસથી બેટરી ડાઉન થવા માંડે શરીર. એટલે જોજો, માસક શમણ કરનારા બહુ વિરલા હશે. અને તે છતાં માસક શમણના પાસની જયારે ગુરુદેવ ટેલ નાખી, કોઈ વિશેષ પ્રેરણા નથી કરવી પડી, ત્યાં સિદ્ધિ તપના 300 પાસ હતા. માસક શમણના પાસ કેટલા ગયા? કેટલા માસક શમણના પાસ? 792 જેટલા માસક શમણના પાસ ગયા. વિચારો તો ખરી, કેમ? આ શેમાંથી આવ્યું હતું? રહી ગયાનો વસવસો હતો. સિદ્ધિ તપમાં રહી ગયા, આ મહાત્મા આવ્યા ને અમે રહી ગયા. હવે આ વખતે જે કે તપમાં રહી નથી જવું, એટલા માટે લાઈનોની લાઈનો લાગતી હતી. પ્રવેશના દિવસે તમે જુઓ ને, ત્યાં સિદ્ધિ તપની લાઈન લાગી, શું સ્વામી વત્સલ્યના પાસની લાઈન ન લાગી હોય, એવી રીતે માસક શમણના પાસની લાઈન લાગી ગઈ. આ પસ્તાવો ભુજ વાળાને થયો, પણ એમને બીજો ચાન્સ મળી ગયો. અંજાર વાળાને બીજો ચાન્સ મળશે મને ખબર નથી, બીજો ચાન્સ મળવાનો નથી. એટલે જો પસ્તાવો ન કરવો હોય તો સિદ્ધિ તપની અંદર ઉલ્લાસથી જોડાઈ જજો. આ મહાત્માની પ્રેરણા અને આશીર્વાદથી જેવો તપ થશે. હજુ મારે પીઠિકાના પણ અમુક દ્રષ્ટાંતો કહેવાતા, એમના વાસરશીપના આશીર્વાદના ચમત્કાર પણ થોડા તમને કહેવાતા, પણ મારી પાસે સમય ખૂટે છે. પણ એટલું યાદ રાખજો, તપ આવી છે, એક પણ અંજારના વ્યક્તિને પસ્તાવું ન પડે એટલો સંકલ્પ કરજો. પ્રવચનની અંદર ને પ્રવચન દરમિયાન જે પણ પ્રેરણા થાય એને ઝીલવાનો સંકલ્પ કરજો. તો આવું અમૂલ્ય રત્ન આપણને મળ્યું છે, એનો તમે કંઈક સફળતાથી ઉપયોગ કરી શકશો, કંઈક આપણો ભાવ નિસ્સાર થઈ શકશે. કારણ કે આવા ગુરુ ભગવંત ઉપરનું બહુમાન એ જ આપણો મોક્ષ છે. જેમ કે અમારા ગુરુવર નાના છે, એ તો દુનિયાભરના રાજા છે.
અમારા ગુરુવર નાના છે. અમારા ગુરુવર નાના છે. આજનો ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ યાદ આવે દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા, જેમણે મારા સંયમ જીવનનું ઘડતર કર્યું. યાદ આવે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજા, જેમણે મારા સંયમ જીવનની દરેક બાબતની કાળજી રાખી, મારી તમામ ખામીઓ વહેલી તકે દૂર થાય એ માટે અંગત રસ દાખવી અને મને આગળ વધારવા માટેનો પુરુષાર્થ કર્યો. યાદ આવે મને દીક્ષા આપનારા દીક્ષા ગુરુદેવ વૈરાગ્ય દેશના દક્ષ પૂજ્યપાદ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા. દીક્ષાની રજા નથી. મને દીક્ષા આપવામાં જોખમ ઘણું હતું. પાછળથી સંસારી પિતાજી તરફથી અનેક પ્રકારના હુમલા થાય એવી શક્યતા હતી. બધાને ગણકાર્યા વગર જેમણે હિંમતપૂર્વક મને દીક્ષા આપી એવા પૂજ્યપાદ વૈરાગ્ય દેશના દક્ષ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા એ પણ આજના દિવસે યાદ આવે, જેમણે નિસ્વાર્થ ભાવે સાહસ કરવા પૂર્વક મને રજો હરણનું દાન કર્યું. યાદ આવે મારા ગુરુદેવ પૂજ્યપાદ વિશ્વ કલ્યાણ સુરીશ્વરજી મહારાજા, જેમણે વાત્સલ્યથી અને પ્રેમથી મારા જીવનનું ઘડતર કરી અને મને આગળ વધારવા માટે જહેમત ઉઠાવવાનું કામ કરેલું હતું. યાદ આવે મારા વિદ્યા ગુરુદેવ પૂજ્યપાદ જય સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ અભય શેખર સુરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ અજીત શેખર સુરીશ્વરજી મહારાજ અને પૂજ્યપાદ કલ્યાણ બોધિ સુરીશ્વરજી મહારાજ. આ બધા મહાપુરુષોએ નિસ્વાર્થ ભાવે અલગ અલગ શાસ્ત્રોનું જ્ઞાન ઉદારતાપૂર્વક આપવાની મારા ઉપર કૃપા વર્ષાવી અને અંગત પણ મારા આત્મવિકાસની અંદર ગુણ વિકાસની અંદર જેમણે રસ દાખવેલો હતો એવા અનેક આ ઉપકારી ગુરુ ભગવંતો એને આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે યાદ કરતા અહોભાવ અને ગદગદ ભાવની લાગણી અનુભવું છું. મારા વિકાસની અંદર આ બધા મહાપુરુષોનો સિંહ ફાળો છે અને એ બધાની કૃપા દ્રષ્ટિથી જ અહીંયા સુધી હું પહોંચેલો છું. શાસનની યત્કિંચિત સેવા કરવાનું સામર્થ્ય જે કંઈ મારામાં પ્રગટ થયેલું છે આ બધા ગુરુજનોની મારા ઉપર અપરંપાર વરસી રહેલી નિસ્વાર્થ ભાવની કૃપાનું જ એ અમૂલ્ય ફળ છે. બસ આવા ગુરુ તત્વ સાથે અહોભાવથી અને બિનશરતી સમર્પણ ભાવથી આપણે સતત જોડાયેલા રહીએ. કારણ કે ગુરુ એ છે, સદગુરુ એ છે કે જે પરમ ગુરુના સાનિધ્યની અંદર સતત રમતા હોય, સતત જોડાયેલા હોય. સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય એવા ગુરુ ભગવંતો એની ઉપાસના દ્વારા, એમની શરણાગતિ દ્વારા, સમર્પણ ભાવ દ્વારા આપણે પરમ ગુરુ પરમાત્મા સુધી પહોંચવાનું છે. એટલે આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણને તારનારું ગુરુ તત્વ જ્યાં પ્રગટ થયેલું છે એના પ્રત્યેનો અહોભાવ જ્યાં સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ અહોભાવ, બહુમાન ભાવ, સમર્પણ ભાવ, શરણાગતિનો ભાવ એ અતૂટ અને અખંડ બની રહે એ માટેનો આજે દ્રઢ સંકલ્પ કરીએ. પરમાત્માના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે અમે અમારામાં એવું શિષ્યત્વ પ્રગટાવીએ કે અમને તારનારું ગુરુ તત્વ એ વહેલી તકે પરમ ગુરુનો સમાગમ કરાવી આપ્યા વિના ના રહે અને અનંતા સિદ્ધોના પરિવારની અંદર વહેલી તકે અમને સામેલ કરે. આવા પ્રકારનો એક મંગલ ભાવ આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પરમાત્મા સુધી પહોંચાડીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના ચરણે શું ધરવાનું? દર્શનભાઈ, શું ધરવાનું?
આપણી નબળી કડી ગુરુના ચરણે ધરવાની. આપણે આઈસ્ક્રીમ વિના ન ચાલતું હોય તો આઈસ્ક્રીમ ગુરુના ચરણે ધરી દઈએ. આજથી આઈસ્ક્રીમનો ત્યાગ કરું છું. ગુટકા વગર ન ચાલતું હોય, ફાકી વગર ન ચાલે, સિગરેટ તમાકુ બીડી વગર ન ચાલતું હોય, કંદમૂળ વગર ન ચાલતું હોય, જે આપણી નબળી કડીઓ આપણને ખ્યાલમાં હોય કે થમ્સઅપ, મિરિન્ડા કે પેપ્સી આ બધા વગર નથી ચાલતું, આનો હું એડિક્ટ બનેલો છું, આનો વ્યસની બની ગયેલો છું, આનો ગુલામ થઈ ચૂકેલો છું, જે આપણી નબળી કડી હોય એ ગુરુ દક્ષિણા સ્વરૂપે ગુરુ પૂર્ણિમાના દિવસે વાસક્ષેપ લેતા લેતા ગુરુ ચરણે આપણી નબળી કડી સોંપીને જવાની છે. અને આપણું જીવન એ પરમાત્માની વાણી રૂપી પાણી લીકેજ ન થાય એવી પાત્રતા અંદરમાં પ્રગટ કરવા માટેનો આ જ એક અમોઘ ઉપાય છે. નાનકડી વાત કરું, બાલડી કૂવાની અંદર નાખેલી હોય, 200 ફૂટ કૂવો ઊંડો હોય, પણ બાલડીની અંદર એક કાણું પડી ગયેલું હોય પરેશભાઈ, અને બાલડી તમે નાખો, પાણી લાવવા માટે રસ્સીને ઉપર ખેંચો, બાલડી ઉપર આવે. ચંદ્રકાંતભાઈ, તમારી પાસે બાલડી ખાલી કે ભરેલી? ખાલી બાલડી. કેમ? અંદર કાણું પડેલું છે. એટલે બાલડીની તાકાત નાનકડું કાણું તોડી નાખે છે. નંબર 2, એ જ બાલડીની અંદર જો વેલ્ડિંગ કરવામાં આવે, એ બાલડીની અંદર સૌથી વધારે મજબૂત ભાગ કયો વિનીતભાઈ? વેલ્ડિંગ વાળો ભાગ સૌથી વધારે મજબૂત. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? આ ફેશન, વ્યસન આ બધા કાણા છે, બાકોરા છે. જીનવાણીનું પાણી આપણામાં સંગ્રહિત થતું હોય, ટકતું હોય, એની અંદર સૌથી મોટું કોઈ વિઘ્ન હોય, રૂકાવટ કરનારું તત્વ હોય તો આ આપણી બાલડીની અંદર પડેલું કાણું છે. એ વ્યસનના ને ફેશનના કાણા એને આજે વેલ્ડિંગ કરીને બુરાવી દેવા છે. વેલ્ડિંગ કરીને એટલે ગુરુ ચરણે આપણા જે વીક પોઈન્ટ છે, નબળી કડી છે, વ્યસન વગેરે છે, આપણે જેના ગુલામ બનેલા છે, એ બધી ગુલામી આજે ગુરુ ચરણે ગુરુ દક્ષિણા સ્વરૂપે ધરી દેવી છે. તો આપણા જીવનની અંદર એ જ નબળી કડી આપણો સૌથી મજબૂત પોઈન્ટ બન્યા વિના રહેશે નહીં. અહંકારી એવા ઇન્દ્રભૂતિ ગૌતમ, અહંકાર એનો સૌથી વીક પોઈન્ટ, અને ભગવાન મહાવીર મહારાજાને સમર્પિત થયા. ગૌતમ ગણધરની ભૂમિકાએ ગોઠવાઈ ગયા, વેલ્ડિંગ કરાવી દીધું સમર્પણ ભાવ રૂપે, અને એના કારણે એ અહંકાર ક્યાં ગાયબ થઈ ગયો એ ખબર પડે નહીં. કામી એવા સ્થુલીભદ્ર બની ગયા, કામ વિજેતા. કોષા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા, છતાં પણ એક કાળો ડાઘ પોતાના સંયમની ચાદરની અંદર લાગવા દીધો નહીં, અને 84 સુધી પોતાનું નામ અમર બની જાય એવું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. જ્યાં કાણું પડેલું હતું, વિકાર વાસનાની ગુલામી રૂપી કાણું, એને કામ વિજેતા બનવા દ્વારા વેલ્ડિંગ કરવાનું કામ કર્યું, અને 84 સુધી અમર રહી ગયા. બસ આપણા જે વીક પોઈન્ટ છે, નબળા પોઈન્ટ છે, ગુલામી છે, વ્યસન વગેરેની આજે ગુરુ દક્ષિણા સ્વરૂપે ગુરુના ચરણે ધરી દેવું. એવું નથી અહીંયા બેસાડાને દારૂનું જ વ્યસન હોય, હરેશભાઈ, એવા તો અહીંયા કોઈ નથી આવતા. પણ દારૂનું વ્યસન એના કરતા નાનકડું ચાનું વ્યસન પણ સોંપી દેશો ને તો પણ તમારો સિદ્ધિ તપ રંગે ચંગે પરિપૂર્ણ થતા વાર લાગશે નહીં. આ જે વ્યસન, આ એક એક્ઝામ્પલ બોલેલો છું. તો તમારી જે નાનકડી નબળી કડી હોય, ગુરુ દક્ષિણાની અંદર આજે ધરી દેવી છે. વાસક્ષેપ નખાવતા સાથે સાથે સિદ્ધિ તપનો પાસ બાકી રહી ગયા હોય તો સાથે લઈને જવો છે. બસ 3 બારી સુધી આપણે આપણા મનને મજબૂત રાખવું છે. બાકીનું કામ સમણ ભગવાન મહાવીર મહારાજા બાકીનું કામ પૂરું કરાવશે. એવી પૂર્ણ શ્રદ્ધાથી વાસક્ષેપ નખાવી સિદ્ધિ તપનો પાસ લઈ જજો. તમારા વ્યસન, તમારા વીક પોઈન્ટ આજે ગુરુ દક્ષિણા સ્વરૂપે મારા ચરણે સોંપીને જાઓ. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.